Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels, VIP Academy. Hi friends, good morning. How are you? કેમ છો તમે બધા? I'm sure you must be fine by the grace of God. દોસ્તો, સૌથી પ્રથમ તો હું કહીશ thank you very much for your love, respect and of course support. દોસ્તો, તમારા સપોર્ટથી મને YouTube તરફથી of course કંઈક ખાસ મળ્યું છે. ધીસ એવોર્ડ યસ, અને હું ઈચ્છું છું કે તમને પણ આવા એવોર્ડ્સ મળે તમારા ફિલ્ડમાં, અને એના માટે ઇંગ્લિશ જરૂરી છે, રાઈટ? સો મેં તમારા માટે ખાસ એક એવોર્ડની ખુશી સાથે એક કંઈક આપવા માટે એક ખાસ વિડીયો ક્રિએટ કર્યો છે, અને એ છે 500 સેન્ટેન્સીસ. યસ, 500 ગુજરાતી અને 500 અંગ્રેજી વાક્યો. અને જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો તમારે 2 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ નંબર 1, વોચ ધ એન્ટાયર વિડીયો. આખો વિડીયો તમારે 1 ટાઈમ જોવાનો છે. સ્ટેપ નંબર 2, જ્યારે તમે સેકન્ડ ટાઈમ જુઓ છો ત્યારે તમારે, હું જ્યારે ગુજરાતી વાક્ય બોલું પછી તમારે પોઝ કરીને એનું ઇંગ્લિશ બોલવાનું છે, અને એવું ના ફાવે તો ઇંગ્લિશ સાંભળ્યા પછી તમારે રિપીટ કરવાનું છે. તો આ રીતે પ્રેક્ટિસ કરવાની છે, અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પોઝ કરીને સેન્ટેન્સીસ લખી પણ શકો છો. સો લેટ્સ બિગિન નાઉ. નંબર 1, આજે હું બહુ જ ખુશ છું. આઈ એમ વેરી હેપી ટુડે. આજે હું બહુ જ ખુશ છું. આઈ એમ વેરી હેપી ટુડે. નંબર 2, મને લાગે છે. આઈ થિંક. મને લાગે છે. આઈ થિંક. નેક્સ્ટ, મને એવું લાગે છે. તો મને એવું લાગે છે એમ કેવું હોય તો આઈ થિંક સો. મને એવું લાગે છે. આઈ થિંક સો. નેક્સ્ટ, ચિંતા ન કરો. ડોન્ટ વરી. ઘણા લોકો વરીના ઉચ્ચારમાં વેરી બોલે છે, તો એવું નહીં, વરી બોલવાનું છે. સો ચિંતા ન કરો, ડોન્ટ વરી. મને કાલે ફોન કરજો. તો મને કાલે ફોન કરજો. ઘણા લોકો યુ વિલ કોલ મી એવું બોલે છે, બટ રાઈટ આન્સર છે કોલ મી ટુમોરો. મને કાલે ફોન કરજો, કોલ મી ટુમોરો. નેક્સ્ટ, ફ્રી પડીને કોલ કરજો. આવું કેવું હોય કે ફ્રી પડીને કોલ કરજો મને, તો કોલ મી ગેટિંગ ફ્રી. કોલ મી ગેટિંગ ફ્રી. નેક્સ્ટ, મહેરબાની કરીને મને પછી ફોન કરશો. જ્યારે આવી રિક્વેસ્ટ કરવી હોય તો વિલ યુ પ્લીઝ કોલ મી લેટર. મહેરબાની કરીને મને પછી ફોન કરશો, તો વિલ યુ પ્લીઝ કોલ મી લેટર. નેક્સ્ટ, મને મિસ કોલ ન કરો. ઘણા લોકોને આદત હોય છે, હેબિટ હોય છે, તો તમે કહી શકો છો ડોન્ટ ગીવ મી અ મિસ કોલ. તો મિસ કોલના સ્પેલિંગમાં MISSED એ ધ્યાન રાખવાનું, પણ મિસ ટુડે એવું નહીં બોલતા. મને મિસ કોલ ન કરો, ડોન્ટ ગીવ મી અ મિસ કોલ. નેક્સ્ટ, ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ. સો આઈલ કોલ યુ ઓન રીચિંગ હોમ. ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ. આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ. નેક્સ્ટ, તમે ફોન કરો તે પહેલાં મને મેસેજ કરજો. તો સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ. તમે મને ફોન કરો એના પહેલાં મેસેજ કરજો. સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ. નેક્સ્ટ, પટેલ સાહેબ 11 વાગ્યા પછી હોય છે. તો એવું કહેવું કે પટેલ સાહેબ 11 વાગ્યા પછી હોય છે. પટેલ સર ઇઝ અવેલેબલ આફ્ટર 11 o'clock. સવાર હોય તો 11 AM અને સાંજ હોય તો 11 PM, લાઈક ડેટ. અને નેક્સ્ટ, મને એવું નથી લાગતું, તો આઈ ડોન્ટ થિંક સો. મને એવું નથી લાગતું, આઈ ડોન્ટ થિંક સો. નેક્સ્ટ, તમને શું લાગે છે. જ્યારે એમ કહેવું હોય કે તમને શું લાગે છે, તો ઇંગ્લિશમાં વોટ ડુ યુ થિંક. તમને શું લાગે છે, વોટ ડુ યુ થિંક. નેક્સ્ટ, તમે મારો ફોન કેમ ઉપાડતા નથી, તો વાય ડોન્ટ યુ રિસીવ માય કોલ. તમે મારો ફોન ઉઠાવતા કેમ નથી, સો વાય ડોન્ટ યુ રિસીવ માય કોલ. નેક્સ્ટ, તમને આ મોબાઈલ કેટલામાં પડ્યો. તો દોસ્તો, મોબાઈલ ખરીદ્યા પછી નોર્મલી આ રીતે પૂછતા હોય છે દોસ્તો, રાઈટ, કે તમને આ ફોન કેટલામાં પડ્યો. હાઉ મચ ડીડ ધીસ મોબાઈલ કોસ્ટ યુ. હાઉ મચ ડીડ ધીસ મોબાઈલ કોસ્ટ યુ. નેક્સ્ટ, આવું કેવી રીતે થયું. કોઈ ઘટના ઘટે તો પૂછીએ ને કે આવું કેવી રીતે થયું, તો હાઉ ડીડ ધીસ હેપન. હાઉ ડીડ ધીસ હેપન. નેક્સ્ટ, શું થયું. કોઈ ઘટના ઘટે તો નથી પૂછતા કે શું થયું, વોટ હેપન્ડ. શું થયું, વોટ હેપન્ડ. નેક્સ્ટ, આવું ભારતમાં જ થાય છે. ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. આવું ભારતમાં જ થાય છે. ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. નેક્સ્ટ, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. યુ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ એવરીથિંગ. તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. યુ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ એવરીથિંગ. નેક્સ્ટ,
તેનો આધાર તમારા પર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તેનો આધાર તમારા ઉપર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. નેક્સ્ટ, બધી વસ્તુનો આધાર તમારા નસીબ ઉપર છે. ઘણી વખત આવું બોલીએ છીએ કે બધી વસ્તુનો આધાર તમારા નસીબ ઉપર છે. ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન યોર લક. બધી વસ્તુનો આધાર તમારા નસીબ ઉપર છે. ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન યોર લક. નેક્સ્ટ, આર યુ લો. સપોઝ કોઈ દુકાનદાર તમને વસ્તુ આપે તો બોલતા હોય છે ને કે આ રહ્યું લો. અધરવાઇઝ તમે કોઈને વસ્તુ આપો તો બોલો છો. તો આ રહ્યું લો ઇન ઇંગ્લિશમાં હિયર ઇટ ઇઝ. આ રહ્યું લો હિયર ઇટ ઇઝ. નેક્સ્ટ, તમારા પપ્પા ક્યાં છે? સપોઝ તમે કોઈકના ઘરે જાઓ અને એમનું સન હોય અને પપ્પા નથી તો તમે પૂછો કે તમારા પપ્પા ક્યાં છે? વેર ઇઝ યોર ફાધર? તમારા પપ્પા ક્યાં છે? સો વેર ઇઝ યોર ફાધર? નેક્સ્ટ, તે મંદિરે ગયા છે. તે મંદિરે ગયા છે પૂર્ણ વર્તમાન કાળ. હી હેઝ ગોન ટુ ટેમ્પલ. તે મંદિરે ગયા છે. હી હેઝ ગોન ટુ ટેમ્પલ. હવે તમને કેવું લાગે છે? મીન્સ કેવું ફીલ થાય છે? હાઉ આર યુ ફિલિંગ નાવ? હવે તમને કેવું ફીલ થાય છે? મીન્સ ફીલ થઈ રહ્યું છે. હાઉ આર યુ ફિલિંગ નાવ? નેક્સ્ટ, તમારા દાદીમાં કેમ છે? હાઉ યોર ગ્રાન્ડમાં? તો ગ્રાન્ડ મધરને બદલે ગ્રાન્ડમાં બોલી શકાય કે તમારા દાદીમાં કેમ છે, તબિયત કેવી છે? તો તમે પૂછી શકો છો હાઉ ઇઝ યોર ગ્રાન્ડમાં? નેક્સ્ટ, કંઈ નહીં. નથિંગ. કંઈ નહીં મીન્સ નથિંગ. નેક્સ્ટ, ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ. ભૂલતા નહીં એમ કહેવું હોય તો ડોન્ટ ફોરગેટ. નેક્સ્ટ, ભૂલ્યા વગર આવજો જ. ડુ કમ વિધાઉટ ફેલ. પાર્ટીમાં ઘણી વખત ઇન્વાઇટ કરીએ છીએ કે ભૂલ્યા વગર આવજો જ. ડુ કમ વિધાઉટ ફેલ. નેક્સ્ટ, મને ગાવામાં મજા આવે છે. આઈ લવ સિંગિંગ. મને ગાવામાં મજા આવે છે મીન્સ બહુ ગમે છે. આઈ લવ સિંગિંગ. નેક્સ્ટ, તમને શાનો શોખ છે? વોટ આર યુ ફોન્ડ ઓફ? તમને શાનો શોખ છે? વોટ આર યુ ફોન્ડ ઓફ? અને તમારો શોખ શું છે એવું કહેવું હોય તો વોટ્સ યોર હોબી? વોટ્સ યોર હોબી એ રીતે પૂછી શકાય છે. નેક્સ્ટ, પૂજાને રાંધવાનો શોખ છે. તો પૂજા ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ. પૂજાને રાંધવાનો શોખ છે. પૂજા ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ. અને મને શોખ હોય તો મીન્સ મને રાંધવાનો શોખ છે તો ઇઝી છે આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ એ રીતે થશે. નેક્સ્ટ, તમે ત્યાં એકલા જશો? વિલ યુ ગો ધેર અલોન? તમે ત્યાં એકલા જશો? વિલ યુ ગો ધેર અલોન? નેક્સ્ટ, આવું ના ચાલે. આ વ્યાજબી નથી. આ યોગ્ય નથી. ધીસ ઇઝ નોટ ફેર. આ વ્યાજબી નથી, યોગ્ય નથી. ધીસ ઇઝ નોટ ફેર. મને ચા લેવાનું ફાવશે. આઈ વુડ લાઈક ટુ હેવ ટી. મને ચા લેવાનું ફાવશે. આઈ વુડ લાઈક ટુ હેવ ટી. નેક્સ્ટ, ગમે તે ચાલશે. જ્યારે એમ કહેવું કે ગમે તે ચાલશે, એનીથિંગ વિલ ડુ. ગમે તે ચાલશે, એનીથિંગ વિલ ડુ. નેક્સ્ટ, વાતો કર ન કરો. મીન્સ વારંવાર વાતો ન કરો. ડોન્ટ કીપ ઓન ટોકિંગ. વાતો કર ન કરો. ડોન્ટ કીપ ઓન ટોકિંગ. નેક્સ્ટ, મને જમવાનું પીરસો. મને જમવાનું પીરસો. સર્વ મી ફૂડ. મને જમવાનું પીરસો. સર્વ મી ફૂડ. નેક્સ્ટ, આજે મને બહુ મજા પડી ગઈ. ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે આજે મને બહુ મજા પડી ગઈ. આઈ એન્જોયડ અ લોટ ટુડે. આજે મને બહુ મજા પડી ગઈ. આઈ એન્જોયડ અ લોટ ટુડે. નેક્સ્ટ, હું તમને મદદ કરું? મે આઈ હેલ્પ યુ ઓર કેન આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરું? મે આઈ હેલ્પ યુ ઓર કેન આઈ હેલ્પ યુ? નેક્સ્ટ, હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ? નેક્સ્ટ, મારે તમારી મદદ નથી જોઈતી. આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ નથી જોઈતી. આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. નેક્સ્ટ, તમારે મને સાચી સલાહ આપવી જોઈએ. યુ શુડ ગીવ મી જેન્યુઇન એડવાઇસ. તમારે મને સાચી સલાહ આપવી જોઈએ. યુ શુડ ગીવ મી જેન્યુઇન એડવાઇસ. નેક્સ્ટ, તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે કંઈ જોઈએ છે? ડુ યુ વોન્ટ એનીથિંગ? તમારે કંઈ જોઈએ છે? ડુ યુ વોન્ટ એનીથિંગ? નેક્સ્ટ, મારે કંઈ જોઈતું નથી. આઈ વોન્ટ નથિંગ ઓર આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. મારે કંઈ જોઈતું નથી એના બે ઓપ્શન છે. આઈ વોન્ટ નથિંગ ઓર આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. નેક્સ્ટ, પાર્લેજી ચાલશે. એવું કહેવું હોય કે પાર્લેજી ચાલશે તો ઇંગ્લિશમાં પાર્લેજી વિલ ડુ. પાર્લેજી ચાલશે. પાર્લેજી વિલ ડુ. નેક્સ્ટ, સપોઝ તમારા કોઈ ફ્રેન્ડ
દુબઈ ફરીને આવ્યા છે, તો તમારે પૂછવું છે કે તમને દુબઈ કેવું લાગ્યું. હાઉ ડીડ યુ ફાઇન્ડ દુબઈ. તમને દુબઈ કેવું લાગ્યું. હાઉ ડીડ યુ ફાઇન્ડ દુબઈ. નેક્સ્ટ, તમે સવારે ક્યાં ગયા હતા. વેર ડીડ યુ ગો ઇન ધ મોર્નિંગ. તમે સવારે ક્યાં ગયા હતા. વેર ડીડ યુ ગો ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, તમે શા માટે તે લેક્ચર ન ભર્યું. વાય ડીડ યુ નોટ અટેન્ડ ધેટ લેક્ચર. તમે શા માટે તે લેક્ચર ન ભર્યું. વાય ડીડ યુ નોટ અટેન્ડ ધેટ લેક્ચર. હું તમને જોઈ લઈશ કે હું તમને બતાવી દઈશ. આઈ વિલ શો યુ. આઈ વિલ શો યુ. તો દોસ્તો, ધમકીને ઇંગ્લિશમાં થ્રેટન કહે છે. THREATEN. થ્રેટન મીન્સ ધમકી. તો આ વાક્ય સંભાળીને યુઝ કરવાનું છે. આઈ વિલ શો યુ. નેક્સ્ટ, ચાલો ત્યારે આવજો. ઓકે દેન બાય. ચાલો ત્યારે આવજો. ઓકે દેન બાય. नेक्स्ट, मैं तुम्हारी पासेથી આવી अपेक्षा नहोती रखी. हिंदी में डायलॉग है ना, हमने आपसे उम्मीद नहीं रखी थी. सो इंग्लिश में आई डिड नॉट एक्सपेक्ट दिस फ्रॉम यू. मैं तुम्हारी पासेથી આવી अपेक्षा नहोती રાખી. आई डिड नॉट एक्सपेक्ट दिस फ्रॉम यू. मैं તે જાણી જોઈને નહોતું કર્યું. मैं તે જાણી જોઈને નહોતું કર્યું. आई डिड नॉट डू इट पर्पसली. मैं તે જાણી જોઈને નહોતું કર્યું. आई डिड नॉट डू इट पर्पसली. नेक्स्ट, आ बिल्कुल ना चाले. आ बिल्कुल व्याजबी नहीं. दिस इज नॉट फेयर एट ऑल. आ बिल्कुल व्याजबी नहीं. दिस इज नॉट फेयर एट ऑल. नेक्स्ट, अंग्रेजी बोलवा माटे ग्रामर शीखવું પડે. તો દોસ્તો, આમાં કરતા નથી, તો કરતા ન હોય ત્યારે તમે વન લઈ શકો છો. વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી બોલવા માટે ગ્રામર શીખવું પડે. વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ. નેક્સ્ટ, મહેરબાની કરીને ગોખશો નહીં. પ્લીઝ ડોન્ટ ક્રેમ. મહેરબાની કરીને ગોખશો નહીં. પ્લીઝ ડોન્ટ ક્રેમ. ટુ ક્રેમ મીન્સ ગોખવું. નેક્સ્ટ, હું આજે થાકી ગયો છું. આઈ એમ ટાયર્ડ ટુડે. હું આજે થાકી ગયો છું, થાકેલો છું. આઈ એમ ટાયર્ડ ટુડે. નેક્સ્ટ, ન તો હું થાકેલો છું કે ન તો હું નિવૃત્ત. આઈ એમ નાઈધર ટાયર્ડ નોર રિટાયર્ડ. ન તો હું થાકેલો છું કે ન તો હું નિવૃત્ત. આઈ એમ નાઈધર ટાયર્ડ નોર રિટાયર્ડ. નેક્સ્ટ, મને વિશ્વાસ છે. આઈ એમ શ્યોર. મને વિશ્વાસ છે. આઈ એમ શ્યોર. મને તમારા પર ભરોસો છે. આઈ ટ્રસ્ટ યુ. મને તમારા પર ભરોસો છે. આઈ ટ્રસ્ટ યુ. મારા પર ભરોસો મૂકો મીન્સ રાખો. ટ્રસ્ટ મી. મારા પર ભરોસો રાખો. ટ્રસ્ટ મી. નેક્સ્ટ, ભગવાન પર ભરોસો રાખો. હેવ ફેઇથ ઇન ગોડ. ભગવાન પર ભરોસો રાખો. હેવ ફેઇથ ઇન ગોડ. નેક્સ્ટ, બધું સારું થશે. એવરીથિંગ વિલ બી ઓકે ઓર ફાઇન. બધું સારું થશે. એવરીથિંગ વિલ બી ઓકે ઓર ફાઇન. નેક્સ્ટ, હું સક્ષમ છું. આઈ એમ એબલ. હું સક્ષમ છું. આઈ એમ એબલ. હું તમારો ઉપકાર કદાપી નહીં ભૂલું. આઈ શેલ નેવર ફર્ગેટ યોર કાઇન્ડનેસ. હું તમારો અહેસાન કે ઉપકાર કદાપી નહીં ભૂલું. આઈ શેલ નેવર ફર્ગેટ યોર કાઇન્ડનેસ. હું એક બુક બહાર પાડવાનો છું. તો બહાર પાડવું મીન્સ પબ્લિશ. હું એક બુક બહાર પાડવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ પબ્લિશ અ બુક. હું એક બુક બહાર પાડવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ પબ્લિશ અ બુક. નેક્સ્ટ, તમારું પીસી ચાલુ કરો મીન્સ પીસી મીન્સ પર્સનલ કોમ્પ્યુટર. સો તમારું પીસી ચાલુ કરો. ટર્ન ઓન યોર પીસી. તમારું પીસી ચાલુ કરો. ટર્ન ઓન યોર પીસી. નેક્સ્ટ, પેલો પંખો બંધ કરો. સ્વિચ ઓફ ધેટ ફેન. પેલો પંખો બંધ કરો. સ્વિચ ઓફ ધેટ ફેન. નેક્સ્ટ, સત્ય બોલો. સ્પીક ટ્રુથ. સત્ય બોલો. સ્પીક ટ્રુથ. જૂઠું ના બોલો. ડોન્ટ ટેલ અ લાઈ. જૂઠું ના બોલો. ડોન્ટ ટેલ અ લાઈ. તે જૂઠી છે. સી ઇઝ અ લાયર. તે જૂઠી છે. સી ઇઝ અ લાયર. નેક્સ્ટ, તેણે મને દગો દીધો. હી બિટ્રેઇડ મી. તેણે મને દગો દીધો. હી બિટ્રેઇડ મી. તેના પર ભરોસો કરશો નહીં. ડોન્ટ રિલાય ઓન હિમ. તેના પર ભરોસો કરશો નહીં. ડોન્ટ રિલાય ઓન હિમ. નેક્સ્ટ, જ્યાં સુધી પૈસાનો સવાલ છે ત્યાં સુધી. એઝ ફાર એઝ મની ઇઝ કન્સર્ન. જ્યાં સુધી પૈસાનો સવાલ છે ત્યાં સુધી. એઝ ફાર એઝ મની ઇઝ કન્સર્ન. નેક્સ્ટ, તે માત્ર 11 વર્ષનો છે. હી ઇઝ જસ્ટ 11 years old. તે માત્ર 11 વર્ષનો છે. હી ઇઝ જસ્ટ 11 years old. નેક્સ્ટ, જતા પહેલાં મને મળજો. મીટ મી બિફોર ગોઈંગ. જતા પહેલાં મને મળજો. મીટ મી બિફોર ગોઈંગ. નેક્સ્ટ, તમે જાઓ તે પહેલાં મને મળજો. તો મીટ મી બિફોર યુ ગો.
થોડો ડિફરન્સ છે કે તમે જાઓ તે પહેલાં મને મળજો. મીટ મી બિફોર યુ ગો. નેક્સ્ટ, હું તમને પછી ફોન કરી શકું? કેન આઈ કોલ યુ લેટર? હું તમને પછી ફોન કરી શકું? કેન આઈ કોલ યુ લેટર? અત્યારે 7 વાગ્યા છે. ઇટ ઇઝ 7 o'clock નાવ. અત્યારે 7 વાગ્યા છે. ઇટ ઇઝ 7 o'clock નાવ. શું સમય થયો છે? જ્યારે પૂછવું ને કે કેટલા વાગ્યા છે, ઓર શું સમય થયો છે, વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? શું સમય થયો છે, વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? નેક્સ્ટ, તમે કેટલા વાગે ઉઠો છો? એટ વોટ ટાઈમ ડુ યુ વેક અપ? તમે કેટલા વાગે ઉઠો છો? એટ વોટ ટાઈમ ડુ યુ વેક અપ? નેક્સ્ટ, મહેરબાની કરીને તમે મને મારા ઘરે ઉતારી દેશો? વિલ યુ પ્લીઝ ડ્રોપ મી એટ માય હોમ? મહેરબાની કરીને તમે મને મારા ઘરે ઉતારી દેશો? વિલ યુ પ્લીઝ ડ્રોપ મી એટ માય હોમ? તે ઘરે નથી. હી ઇઝ નોટ એટ હોમ. તે ઘરે નથી. હી ઇઝ નોટ એટ હોમ. નેક્સ્ટ, તે ઘરે જ હશે. હી મસ્ટ બી એટ હોમ. તે ઘરે જ હશે. હી મસ્ટ બી એટ હોમ. નેક્સ્ટ, તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ ઓર હી માઇટ બી એટ હોમ. બંને રીતે બોલી શકાય છે કે તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ ઓર હી માઇટ બી એટ હોમ. નેક્સ્ટ, તેની ઓફિસ કદાચ બંધ હશે. હિઝ ઓફિસ મે બી ક્લોઝડ. તેની ઓફિસ કદાચ બંધ હશે. હિઝ ઓફિસ મે બી ક્લોઝડ. નેક્સ્ટ, તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? નેક્સ્ટ, તમે ક્યાં રોકાઓ છો? તો દોસ્તો, રહેવું મીન્સ લીવ થશે અને રોકાવું મીન્સ સ્ટે થશે. સપોઝ એમ પૂછવું હોય કે તમે જ્યારે મુંબઈ જાઓ છો ત્યારે તમે ક્યાં રોકાઓ છો? સો વેર ડુ યુ સ્ટે? તમે ક્યાં રોકાઓ છો? વેર ડુ યુ સ્ટે? નેક્સ્ટ, તમે આજે એકલા છો? આર યુ અલોન ટુડે? તમે આજે એકલા છો? આર યુ અલોન ટુડે? નેક્સ્ટ, મને એકલો ન છોડો. પ્લીઝ ડોન્ટ લીવ મી અલોન. મને એકલો ના છોડો પ્લીઝ. તો પ્લીઝ ડોન્ટ લીવ મી અલોન. નેક્સ્ટ, તમારું કામ ચાલુ રાખો. સો ઇંગ્લિશમાં કેરી ઓન યોર વર્ક ઓર કીપ ડુઈંગ યોર વર્ક. તમારું કામ ચાલુ રાખો. કેરી ઓન યોર વર્ક ઓર કીપ ડુઈંગ યોર વર્ક. નેક્સ્ટ, ઊભા રહો. તો આના ઇંગ્લિશમાં 2 આવશે. એક આવશે સ્ટોપ અને બીજું છે વેઇટ. તો ડિપેન્ડ્સ અપોન સર્કમસ્ટેન્સીસ. કેવા સંજોગો છે એના પર ડિપેન્ડ કરે છે. સપોઝ કોઈ વસ્તુ આપતા હોય અને તમારે કહેવું હોય કે ઊભા રહો, વેઇટ કરો, એ સેન્સ છે, તો ઓફકોર્સ વેઇટ આવશે. અને અહીંયા ઊભા રહો તો સ્ટોપ, અટક્યો, એ સેન્સમાં છે. એન્ડ નેક્સ્ટ, હું તો માત્ર મજાક કરી રહ્યો છું. આઈ એમ જસ્ટ જોકિંગ ઓર આઈ એમ જસ્ટ કિડિંગ. હું તો માત્ર મજાક કરી રહ્યો છું. આઈ એમ જસ્ટ જોકિંગ ઓર આઈ એમ જસ્ટ કિડિંગ. નેક્સ્ટ, એવું નથી. ઇટ ઇઝ નોટ સો. એવું નથી. ઇટ ઇઝ નોટ સો. નેક્સ્ટ, તમને ખાતરી છે? આર યુ શ્યોર? તમે પાકા છો મીન્સ તમને ખાતરી છે? આર યુ શ્યોર? નેક્સ્ટ, ગુજરાતીમાં માહિતી મેળવવા 1 દબાવો. ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ 1. ગુજરાતીમાં માહિતી મેળવવા 1 દબાવો. ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ 1. દોસ્તો, સપોઝ કોઈનો ફોન આવે છે અને પૂછે છે કે તમારા પપ્પા ક્યાં છે? તો સામે આપણે બોલીએ છીએ કે ઊભા રહો, હું તેમને બોલાવું છું. જસ્ટ હોલ્ડ ઓન, આઈ એમ કોલિંગ હિમ. ઊભા રહો, હું તેમને બોલાવું છું. જસ્ટ હોલ્ડ ઓન, આઈ એમ કોલિંગ હિમ. નેક્સ્ટ, તમે તે જાતે કરો. ડુ ઇટ યોર સેલ્ફ. તમે તે જાતે કરો. ડુ ઇટ યોર સેલ્ફ. નેક્સ્ટ, હું સવારથી અહીં છું. આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ. હું સવારથી અહીં છું. આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ. નેક્સ્ટ, તમને શું લેવાનું ફાવે? વોટ વુડ યુ લાઇક ટુ હેવ? મહેમાનને આપણે પૂછીએ છીએ કે તમને શું લેવાનું ફાવશે ઓર ફાવે. વોટ વુડ યુ લાઇક ટુ હેવ? નેક્સ્ટ, હું 6 વાગે નાસ્તો લઉં છું. તો આઈ ટેકની જગ્યાએ આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 6 o'clock. હું 6 વાગે નાસ્તો લઉં છું. આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 6 o'clock. તો દોસ્તો, એવું શું છે કે જેનું હોય તે જ જોઈ શકે, એ પણ માત્ર એક જ વાર? એન્ડ ધ આન્સર ઇઝ નો. Think for 3 seconds. 1, 2 and 3. And the answer is dream means સપનું. Very good. Next, અવાજ ન કરો, ઘોંઘાટ ન કરો, don't make a noise. અવાજ ન કરો, don't make a noise. Next, મેં તમને કંઈ પૂછ્યું? Did I ask you? મેં તમને કંઈ પૂછ્યું? Did I ask you? તમે સમજતા કેમ નથી?
વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? તમે સમજતા કેમ નથી? વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ, સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મેં જાતે ચા બનાવી. આઈ મેડ ટી માય સેલ્ફ ઓર આઈ પ્રિપેર ટી માય સેલ્ફ. મેં જાતે ચા બનાવી. આઈ મેડ ટી માય સેલ્ફ ઓર આઈ પ્રિપેર ટી માય સેલ્ફ. સંપ ત્યાં જંપ. યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. સંપ ત્યાં જંપ. યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. નેક્સ્ટ, જો આપણે સારા તો બધા સારા. ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ. જો આપણે સારા તો બધા સારા. ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ. નેક્સ્ટ, તમને કોણ રોકી રહ્યું છે? હુ ઇઝ સ્ટોપિંગ યુ? તમને કોણ રોકી રહ્યું છે? હુ ઇઝ સ્ટોપિંગ યુ? નેક્સ્ટ, હવે તમે જઈ શકો છો. યુ કેન ગો નાવ. હવે તમે જઈ શકો છો. યુ કેન ગો નાવ. હું બોલીશ. આઈ વિલ સ્પીક. હું બોલીશ. આઈ વિલ સ્પીક. નેક્સ્ટ, હું બોલી શકીશ એમ કેવું હોય તો આઈ કેન સ્પીક. હું બોલી શકીશ. આઈ કેન સ્પીક. નેક્સ્ટ, હું બોલી શકું તેમ છું. આઈ એમ એબલ ટુ સ્પીક. હું બોલી શકું તેમ છું. આઈ એમ એબલ ટુ સ્પીક. નેક્સ્ટ, હું બોલી શકું તેમ નથી. આઈ એમ અનેબલ ટુ સ્પીક ઓર આઈ એમ નોટ એબલ ટુ સ્પીક. સો દોસ્તો, નોટ એબલ ટુની જગ્યાએ આપણે અનેબલ બોલી શકીએ છીએ. હું બોલી શકું તેમ નથી. આઈ એમ નોટ એબલ ટુ સ્પીક. નેક્સ્ટ, હું બોલવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્પીક. હું બોલવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્પીક. હું દિલગીર છું. આઈ એમ સોરી. હું દિલગીર છું. આઈ એમ સોરી. નેક્સ્ટ, મને અફસોસ છે. આઈ રિગ્રેટ. મને અફસોસ છે. આઈ રિગ્રેટ. નેક્સ્ટ, મને અંગ્રેજી બહુ જ ગમે છે. આઈ લાઇક ઇંગ્લિશ ધ મોસ્ટ ઓર આઈ લાઇક ઇંગ્લિશ વેરી મચ. મને અંગ્રેજી ખૂબ જ ગમે છે. આઈ લાઇક ઇંગ્લિશ ધ મોસ્ટ ઓર આઈ લાઇક ઇંગ્લિશ વેરી મચ. મારે અંગ્રેજી શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. નેક્સ્ટ, મારે અંગ્રેજી બોલતા શીખવું છે. મીન્સ અંગ્રેજી કેવી રીતે બોલાય તે મારે શીખવું છે. તો ઇંગ્લિશમાં આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી કેવી રીતે બોલવું તે મારે શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. મને બહુ જ ઓછું અંગ્રેજી ફાવે છે. આઈ નો લિટલ ઇંગ્લિશ. મને બહુ જ ઓછું અંગ્રેજી ફાવે છે. આઈ નો લિટલ ઇંગ્લિશ. મને બિલકુલ અંગ્રેજી આવડતું નથી ઓર ફાવતું નથી. આઈ ડોન્ટ નો ઇંગ્લિશ એટ ઓલ. મને બિલકુલ અંગ્રેજી ફાવતું નથી. આઈ ડોન્ટ નો ઇંગ્લિશ એટ ઓલ. મારા ભાઈને અંગ્રેજી શીખવું છે. માય બ્રધર વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. મારા ભાઈને અંગ્રેજી શીખવું છે. માય બ્રધર વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. મને ચા બનાવતા આવડતું નથી. આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક ટી. મને ચા બનાવતા આવડતું નથી. આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક ટી. નેક્સ્ટ, શું તમે જાણતા હતા? ડીડ યુ નો. શું તમે જાણતા હતા? ડીડ યુ નો. નેક્સ્ટ, તમને કેવી રીતે ખબર પડી? હાઉ ડીડ યુ કમ ટુ નો. તમને કેવી રીતે ખબર પડી? હાઉ ડીડ યુ કમ ટુ નો. નેક્સ્ટ, તમને ધીરે ધીરે ખબર પડશે. યુ વિલ કમ ટુ નો ગ્રેજ્યુઅલી ઓર ગ્રેજ્યુઅલી યુ વિલ કમ ટુ નો. બંને રીતે બોલાય. તમને ધીરે ધીરે ખબર પડશે. યુ વિલ કમ ટુ નો ગ્રેજ્યુઅલી. તો દોસ્તો, ટુ નો એટલે જાણવું એન્ડ ટુ કમ ટુ નો મીન્સ ખબર પડવી. નેક્સ્ટ, આપણે આ કેવી રીતે ખોલી શકીએ? હાઉ કેન વી ઓપન ધીસ? સપોઝ કોઈ મોબાઈલનું બોક્સ છે અને કોઈને પૂછીએ કે આપણે આને કેવી રીતે ખોલી શકીએ. હાઉ કેન વી ઓપન ધીસ? નેક્સ્ટ, હું તે નહીં કરી શકું. આઈ કાન્ટ ડુ ઇટ. હું તે નહીં કરી શકું મીન્સ મારાથી તે નહીં થાય. આઈ કાન્ટ ડુ ઇટ. નેક્સ્ટ, તમે ધારો તે થાય ઓર કરી શકો છો. યુ કેન ઇફ યુ બિલીવ યુ કેન. મીન્સ જો તમે ધારો તો તમે કરી શકો છો. યુ કેન ઇફ યુ બિલીવ યુ કેન. નેક્સ્ટ, હું કરી શકું છું ને કરીશ. આઈ કેન ડુ એન્ડ વિલ ડુ ઓર આઈ કેન આઈ વિલ. હું કરી શકું છું ને કરીશ. આઈ કેન ડુ એન્ડ વિલ ડુ ઓર આઈ કેન આઈ વિલ. નેક્સ્ટ, ચાલશે તો એક ઓપ્શન છે ઇટ્સ ઓકે. સેકન્ડ, ઇટ વિલ ડુ. ચાલશે, ઇટ્સ ઓકે ઓર ઇટ વિલ ડુ. નેક્સ્ટ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ મોબાઈલ તમારો છે? હા કે ના? ઇઝ ધીસ યોર મોબાઈલ? યસ ઓર નો. આ મોબાઈલ તમારો છે? હા કે ના? ઇઝ ધીસ યોર મોબાઈલ? યસ ઓર નો. નેક્સ્ટ, મારે એક ભાઈ છે. આઈ હેવ વન બ્રધર. મારે એક ભાઈ છે. આઈ હેવ વન બ્રધર.
મારી પાસે છૂટા નથી. આઈ ડોન્ટ હેવ ચેન્જ. મારી પાસે છૂટા નથી. આઈ ડોન્ટ હેવ ચેન્જ. મારે કેટલા ચૂકવવાના છે? હાઉ મચ શુડ આઈ પે? મારે કેટલા ચૂકવવાના છે? હાઉ મચ શુડ આઈ પે? નેક્સ્ટ, મને તે નહીં પોસાય. આઈ કાન્ટ એફોર્ડ ઇટ. મને તે નહીં પોસાય. આઈ કાન્ટ એફોર્ડ ઇટ. નેક્સ્ટ, ચાલો આપણે જઈએ. લેટ્સ ગો. ચાલો આપણે જઈએ. લેટ્સ ગો. મને જવા દો. લેટ મી ગો. મને જવા દો. લેટ મી ગો. પૂજાને તેનું કામ કરવા દો એવું કેવું હોય તો લેટ પૂજા ડુ હર વર્ક. પૂજાને એનું કામ કરવા દો. લેટ પૂજા ડુ હર વર્ક. નેક્સ્ટ, તેને અત્યારે જવા દેશો નહીં. ડોન્ટ લેટ હિમ ગો નાવ. તેને અત્યારે જવા દેશો નહીં. ડોન્ટ લેટ હિમ ગો નાવ. નેક્સ્ટ, કાં તો તમે જાઓ અથવા તો મને જવા દો. ઇધર યુ ગો ઓર લેટ મી ગો. કાં તો તમે જાઓ અથવા તો મને જવા દો. ઇધર યુ ગો ઓર લેટ મી ગો. ઘણા લોકો આને આઈધર ઓર પણ બોલે છે. નેક્સ્ટ, જીઓ ઓર જીને દો. લીવ એન્ડ લેટ લીવ. જીઓ ઓર જીને દો. લીવ એન્ડ લેટ લીવ ઓર લેટસ લીવ એ પણ બોલી શકાય છે. નેક્સ્ટ, તે નિર્દોષ છે. હી ઇઝ ઇનોસન્ટ. તે નિર્દોષ છે. હી ઇઝ ઇનોસન્ટ. તે સાચી છે. શી ઇઝ રાઇટ. તે સાચી છે. શી ઇઝ રાઇટ. તે સાચું છે. ઇટ્સ ટ્રુ. તે સાચું છે. ઇટ્સ ટ્રુ. ઇટ્સ મીન્સ ઇટ ઇઝ. નેક્સ્ટ, તે મારું છે. ઇટ્સ માઇન નહીં પણ ઇટ્સ માઇન. તે મારું છે. ઇટ્સ માઇન. તમારે જવું હોય તો જાઓ. યુ ગો ઇફ યુ વિશ. તમારે જવું હોય તો જાઓ. યુ ગો ઇફ યુ વિશ. મને ખલેલ ન પહોંચાડો. ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ ન પહોંચાડો. ડોન્ટ ડિસ્ટર્બ મી. તમારા ભાઈને કહો કે મને ફોન કરે. આસ્ક યોર બ્રધર ટુ કોલ મી. તમારા ભાઈને કહો કે મને ફોન કરે. આસ્ક યોર બ્રધર ટુ કોલ મી. મારો કોન્ટેક્ટ નંબર લખી લો. નોટ ડાઉન માય કોન્ટેક્ટ નંબર. મારો કોન્ટેક્ટ નંબર લખી લો. નોટ ડાઉન માય કોન્ટેક્ટ નંબર 9974535540. નેક્સ્ટ, ચા લઈ લો. હેવ ટી. ચા લઈ લો તો ટેક ટીની જગ્યાએ હેવ ટી. ચા ઠંડી થઈ જશે. ટી વિલ ગેટ કોલ્ડ. ચા ઠંડી થઈ જશે. ટી વિલ ગેટ કોલ્ડ. ફટાફટ તૈયાર થઈ જાઓ. ગેટ રેડી ફાસ્ટ. ફટાફટ તૈયાર થઈ જાઓ. ગેટ રેડી ફાસ્ટ. બને તેટલું તે મને જલ્દી મોકલો. સેન્ડ મી ઇટ એઝ સૂન એઝ પોસિબલ. બને તેટલું તે મને જલ્દી મોકલો. સેન્ડ મી ઇટ એઝ સૂન એઝ પોસિબલ. જરૂર પડે તો મને ફોન કરજો. કોલ મી ઇફ નીડેડ. જરૂર પડે તો મને કોલ કરજો. કોલ મી ઇફ નીડેડ. નેક્સ્ટ, મારે પૈસા જોઈતા હતા. આઈ વોન્ટેડ મની. મારે પૈસા જોઈતા હતા. આઈ વોન્ટેડ મની. મારે પૈસાની જરૂર હતી એવું કેવું હોય તો આઈ નીડેડ મની. મારે પૈસાની જરૂર હતી. આઈ નીડેડ મની. નેક્સ્ટ, પૈસા મારા માટે સર્વસ્વ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ ફોર મી. પૈસા મારા માટે સર્વસ્વ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ ફોર મી. હું માત્ર પૈસા માટે કામ કરતો નથી. આઈ ડોન્ટ વર્ક ઓનલી ફોર મની. હું માત્ર પૈસા માટે કામ કરતો નથી. આઈ ડોન્ટ વર્ક ઓનલી ફોર મની. જમતા જમતા વાતો ન કરો. ડોન્ટ ટોક વાઇલ ઇટિંગ. જમતા જમતા મીન્સ ખાતા ખાતા વાતો ન કરો. ડોન્ટ ટોક વાઇલ ઇટિંગ. મારે મકાન ખરીદવું હતું. આઈ વોન્ટેડ ટુ બાય અ હાઉસ. મારે મકાન ખરીદવું હતું. આઈ વોન્ટેડ ટુ બાય અ હાઉસ. નેક્સ્ટ, અમે રિક્ષા ભાડે કરી તો વી હાયર્ડ એન ઓટો. અમે રિક્ષા ભાડે કરી. વી હાયર્ડ એન ઓટો. નેક્સ્ટ, અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા. વી યુઝ ટુ સ્ટે ઇન અ રેન્ટેડ હાઉસ. અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા. વી યુઝ ટુ સ્ટે ઇન અ રેન્ટેડ હાઉસ. નેક્સ્ટ, તે મકાન ભાડું ભરી શક્યો નહીં. હી કુડ નોટ પે ધ રેન્ટ ઓફ ધ હાઉસ. તે મકાન ભાડું ભરી શક્યો નહીં. હી કુડ નોટ પે ધ રેન્ટ ઓફ ધ હાઉસ. નેક્સ્ટ, તેણે મારા વતી બસ ભાડું ચૂકવ્યું. હી પેડ ધ બસ ફેર ઓન બિહાફ ઓફ મી. તેણે મારા વતી બસ ભાડું ચૂકવ્યું. હી પેડ ધ બસ ફેર ઓન બિહાફ ઓફ મી. તો દોસ્તો, મકાન ભાડાને આપણે શું કહીશું? રેન્ટ. પણ બસ ભાડું હોય તેને ફેર કહેવાય. FARE. નેક્સ્ટ,
વીઆઈપી એકેડેમી વતી હું આપનો આભાર માનું છું. આઈ થેન્ક યુ ઓન બિહાફ ઓફ વીઆઈપી એકેડેમી. વીઆઈપી એકેડેમી વતી હું તમારો આભાર માનું છું. આઈ થેન્ક યુ ઓન બિહાફ ઓફ વીઆઈપી એકેડેમી. નેક્સ્ટ, મને મદદ કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. મને મદદ કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. નેક્સ્ટ, મારા પર ભરોસો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર એવું કહેવું હોય તો થેન્ક યુ વેરી મચ ફોર ટ્રસ્ટિંગ મી. મારા પર ભરોસો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર ટ્રસ્ટિંગ મી. નેક્સ્ટ, મારે ખાવું ન હતું. આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇટ. મારે ખાવું ન હતું. આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇટ. નેક્સ્ટ, મેં ખાધું નહીં. આઈ ડીડ નોટ ઇટ. મેં ખાધું નહીં. આઈ ડીડ નોટ ઇટ. નેક્સ્ટ, મેં હજી સુધી ખાધું નથી. આઈ હેવ નોટ ઇટન યેટ. મેં હજી સુધી ખાધું નથી. આઈ હેવ નોટ ઇટન ઇટ. નેક્સ્ટ, તમારે ખાવું છે. ડુ યુ વોન્ટ ટુ ઇટ. તમારે ખાવું છે. ડુ યુ વોન્ટ ટુ ઇટ. નેક્સ્ટ, હું દ્રઢપણે માનું છું કે. આઈ બિલીવ સ્ટ્રોંગલી ઓર આઈ સ્ટ્રોંગલી બિલીવ ડેટ. હું દ્રઢપણે માનું છું કે. આઈ સ્ટ્રોંગલી બિલીવ ડેટ. નેક્સ્ટ, તેમાં શું ફેર પડે છે. વોટ ડિફરન્સ ડઝ ડેટ મેક. તેમાં શું ફેર પડે છે. વોટ ડિફરન્સ ડઝ ડેટ મેક. નેક્સ્ટ, તેમાં કંઈક ફરક પડતો નથી. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. તેમાં કંઈક ફરક પડતો નથી. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. એકને એક બે થાય છે. 1 and 1 મેક 2. એકને એક બે થાય છે. 1 and 1 મેક 2. શહેરમાં રહેવું એ ખૂબ જ અઘરું છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લીવ ઇન અ સિટી. શહેરમાં રહેવું એ ખૂબ જ અઘરું છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લીવ ઇન અ સિટી. દોસ્તો, આને બીજી રીતે પણ બોલી શકાય. ટુ લીવ ઇન અ સિટી ઇઝ વેરી ડિફિકલ્ટ. અને ત્રીજી પણ રીત છે લિવિંગ ઇન અ સિટી ઇઝ વેરી ડિફિકલ્ટ. નેક્સ્ટ, ગઈકાલ કરતાં આજે વધારે ઠંડુ છે. ટુડે ઇઝ કોલ્ડર દેન યસ્ટરડે. ગઈકાલ કરતાં આજે વધારે ઠંડુ છે. ટુડે ઇઝ કોલ્ડર દેન યસ્ટરડે. અબ્દુલ કલામ યુવાનોમાં સૌથી વધારે લોકપ્રિય હતા. અબ્દુલ કલામ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર અમોંગ ધ યંગસ્ટર્સ. અબ્દુલ કલામ યુવાનોમાં સૌથી વધારે લોકપ્રિય હતા. અબ્દુલ કલામ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર અમોંગ ધ યંગસ્ટર્સ. અમને તમારું પાર્સલ મળ્યું છે. વી હેવ રિસીવ્ડ યોર પાર્સલ. અમને તમારું પાર્સલ મળ્યું છે. વી હેવ રિસીવ્ડ યોર પાર્સલ. નેક્સ્ટ, અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અહમેદાબાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અહમેદાબાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત. નેક્સ્ટ, અમદાવાદ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક શહેર છે. સો ઇંગ્લિશ આનું અલગ થશે. અહમેદાબાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. અમદાવાદ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક શહેર છે. સો ઇંગ્લિશ આનું અલગ થશે. અહમેદાબાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, યાદ રાખો જેવું વાવો તેવું લણો. રિમેમ્બર એઝ યુ સો સો શેલ યુ રીપ. યાદ રાખો જેવું વાવો તેવું લણો. રિમેમ્બર એઝ યુ સો સો શેલ યુ રીપ. જેનો અંત સારો તેનું બધું સારું. ઓલ ઇઝ વેલ ડેટ એન્ડ્સ વેલ. જેનો અંત સારો તેનું બધું સારું. ઓલ ઇઝ વેલ ડેટ એન્ડ્સ વેલ. નેક્સ્ટ, રાજકોટ કરતાં અમદાવાદ નાનું નથી. અહમેદાબાદ ઇઝ નોટ સ્મોલર દેન રાજકોટ. રાજકોટ કરતાં અમદાવાદ નાનું નથી. અહમેદાબાદ ઇઝ નોટ સ્મોલર દેન રાજકોટ. નેક્સ્ટ, સોનું ચાંદી જેટલું સસ્તું નથી. ગોલ્ડ ઇઝ નોટ સો ચીપ એઝ સિલ્વર. સોનું ચાંદી જેટલું સસ્તું નથી. ગોલ્ડ ઇઝ નોટ સો ચીપ એઝ સિલ્વર. નેક્સ્ટ, ગુજરાતીની સરખામણીમાં અંગ્રેજી સહેલું છે, મીન્સ વધારે સહેલું છે. કમ્પેર ટુ ગુજરાતી ઇંગ્લિશ ઇઝ ઇઝીયર. ગુજરાતીની સરખામણીમાં અંગ્રેજી સહેલું છે. કમ્પેર ટુ ગુજરાતી ઇંગ્લિશ ઇઝ ઇઝીયર. નેક્સ્ટ, મુંબઈ બીજા કોઈ પણ શહેર કરતાં વધારે વ્યસ્ત છે. સો મુંબઈ ઇઝ બિઝીયર ધેન એની અધર સિટી. મુંબઈ બીજા કોઈ પણ શહેર કરતાં વધારે વ્યસ્ત છે. મુંબઈ ઇઝ બિઝીયર ધેન એની અધર સિટી. નેક્સ્ટ, એક સમજદાર વ્યક્તિ થઈને બીંગ અ વાઇઝ પર્સન. એક સમજદાર વ્યક્તિ થઈને બીંગ અ વાઇઝ પર્સન. નેક્સ્ટ, તમારે દલીલ કરવી જોઈએ નહીં. યુ શુડ નોટ આર્ગ્યુ.
તમારે દલીલ કરવી જોઈએ નહીં. યુ શુડ નોટ આર્ગ્યુ. હું ઈચ્છું છું કે તમે અંગ્રેજી શીખો. આઈ વોન્ટ યુ ટુ લર્ન ઇંગ્લિશ. હું ઈચ્છું છું કે તમે અંગ્રેજી શીખો. આઈ વોન્ટ યુ ટુ લર્ન ઇંગ્લિશ. નેક્સ્ટ, હું નથી ઈચ્છતો કે તમે અમેરિકા જાઓ. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા. હું નથી ઈચ્છતો કે તમે અમેરિકા જાઓ. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા. નેક્સ્ટ, કાળા માથાના માનવી માટે કંઈ પણ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટરમિન્ડ પર્સન. કાળા માથાના માનવી માટે કંઈ પણ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટરમિન્ડ પર્સન. નેક્સ્ટ, તું તેની પાછળ ફર ના કર. ડોન્ટ કીપ ઓન ફોલોઈંગ હિમ. તું એની પાછળ ફર ના કર. ડોન્ટ કીપ ઓન ફોલોઈંગ હિમ. નેક્સ્ટ, હું મજબૂર છું. આઈ એમ હેલ્પલેસ. હું મજબૂર છું. આઈ એમ હેલ્પલેસ. નેક્સ્ટ, મારી મજબૂરીને લીધે હું કંઈ કરી શકતો નથી. આઈ કાન્ટ ડુ એનીથિંગ બીકોઝ ઓફ માય હેલ્પલેસનેસ. મારી મજબૂરીને કારણે હું કંઈ કરી શકતો નથી. આઈ કાન્ટ ડુ એનીથિંગ બીકોઝ ઓફ માય હેલ્પલેસનેસ. નેક્સ્ટ, મને લાગે છે કે હવે હું અંગ્રેજી બોલી શકીશ. આઈ ફીલ ડેટ નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. મને લાગે છે કે હવે હું અંગ્રેજી બોલી શકીશ. આઈ ફીલ ડેટ નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અને દોસ્તો, હવે એક નાનું ઉખાણું ચલિए बताइए. मन में है, दिल में है, लेकिन धड़कन में नहीं. और आपके पास 5 सेकेंड्स है. 1, 2, 3, 4 एंड द आंसर इज आमिर खान. तो आमिर खान मन मूवी में है, आमिर खान दिल में है, लेकिन धड़कन में नहीं, क्योंकि धड़कन में तो अक्षय कुमार एंड सुनील शेट्टी जी है. દોસ્તો, ઘણી વખત આવું કહેતા હોય છે લોકો કે તમારું કામ નહીં, જવા દો. યુ કાન્ટ ડુ ઇટ, લીવ ઇટ. કે તમારું કામ નહીં, જવા દો. યુ કાન્ટ ડુ ઇટ, લીવ ઇટ. નેક્સ્ટ, હું જ્યાં સુધી સફળ નહીં થાઉં ત્યાં સુધી વળગ્યો રહીશ. આઈ વિલ પરસિસ્ટ અન્ટિલ આઈ સક્સીડ. હું જ્યાં સુધી સફળ ન થાઉં ત્યાં સુધી મંડ્યો રહીશ, મીન્સ વળગ્યો રહીશ. આઈ વિલ પરસિસ્ટ અન્ટિલ આઈ સક્સીડ. જોરદાર. ઇટ્સ અમેઝિંગ. જોરદાર. ઇટ્સ અમેઝિંગ. શું વાત છે, તમે તે કરી બતાવ્યું. વાવ, યુ ડીડ ઇટ. શું વાત છે, તમે તે કરી બતાવ્યું. વાવ, યુ ડીડ ઇટ. નેક્સ્ટ, હું મારા માતા પિતાના સપના સાકાર કરવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ફુલફિલ માય પેરેન્ટ્સ ડ્રીમ્સ. હું મારા માતા પિતાના સપના સાકાર કરવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ફુલફિલ માય પેરેન્ટ્સ ડ્રીમ્સ. નેક્સ્ટ, મોટા સપના જુઓ, ડ્રીમ બિગ. મોટા સપના જુઓ, ડ્રીમ બિગ. નેક્સ્ટ, ધીરુભાઈ કહેતા હતા. ધીરુભાઈ યુઝ ટુ સે. ધીરુભાઈ કહેતા હતા. ધીરુભાઈ યુઝ ટુ સે. નેક્સ્ટ, મને તમારી સ્ટાઇલ મીન્સ અદા ખૂબ જ ગમે છે. આઈ લાઇક યોર સ્ટાઇલ વેરી મચ. મને તમારી અદા ખૂબ જ ગમે છે. આઈ લાઇક યોર સ્ટાઇલ વેરી મચ. નેક્સ્ટ, જે રીતે તમે વાત કરો છો તે મને ખૂબ જ ગમે છે. ધ વે યુ ટોક, ડેટ ઇઝ સમથિંગ વિચ આઈ લાઇક ધ મોસ્ટ. જે રીતે તમે વાત કરો છો તે મને ખૂબ જ ગમે છે. ધ વે યુ ટોક, ડેટ ઇઝ સમથિંગ વિચ આઈ લાઇક ધ મોસ્ટ. નેક્સ્ટ, મોટે ભાગે લોકો વિચારતા નથી. મોસ્ટલી પીપલ ડોન્ટ થિંક. મોટે ભાગે લોકો વિચારતા નથી. મોસ્ટલી પીપલ ડોન્ટ થિંક. નેક્સ્ટ, જો તમે મદદ કરી શકો તેમ ન હોય તો કમસે કમ તમારે કોઈને પરેશાન કરવા જોઈએ નહીં. ઇફ યુ આર નોટ એબલ ટુ હેલ્પ, એટલીસ્ટ યુ શુડ નોટ ડિસ્ટર્બ એનીવન. જો તમે મદદ કરી શકો તેમ ન હોય તો ઇફ યુ આર નોટ એબલ ટુ હેલ્પ, કમસે કમ તમારે કોઈને પરેશાન મીન્સ ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. એટલીસ્ટ યુ શુડ નોટ ડિસ્ટર્બ એનીવન. નેક્સ્ટ, મહેરબાની કરીને સહકાર આપો. પ્લીઝ કોઓપરેટ. મહેરબાની કરીને સહકાર આપો. પ્લીઝ કોઓપરેટ. નેક્સ્ટ, આપના સહકાર બદલ આભાર. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન. આપના સહકાર મીન્સ નમ્ર સહકાર બદલ આભાર. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન. નેક્સ્ટ, યાદ રાખો કે વિજેતાઓ કદાપી છોડતા નથી. રિમેમ્બર, વિનર્સ નેવર ક્વિટ. યાદ રાખો કે વિજેતાઓ કદાપી છોડતા નથી મીન્સ પ્રયત્ન છોડતા નથી. રિમેમ્બર, વિનર્સ નેવર ક્વિટ. તો દોસ્તો, ક્વિટ મીન્સ છોડી દેવું. ક્વિટ ઇન્ડિયા મીન્સ ભારત છોડો, એવું ક્યારેક તમે વાંચ્યું કે સાંભળ્યું હશે. નેક્સ્ટ,
તમારે મારી સાથે આવવું જ પડશે. યુ વિલ હેવ ટુ કમ વિથ મી. તમારે મારી સાથે આવવું જ પડશે. યુ વિલ હેવ ટુ કમ વિથ મી. નેક્સ્ટ, હું તેને છોડીશ નહીં. આઈ વિલ નોટ સ્પેર હિમ. મીન્સ પનિશમેન્ટમાં ઘણી વખત ટીચર કહેતા હોય છે કે બધાને કરી તો એનો પણ વારો આવશે. મીન્સ એને હું સ્પેર નહીં કરું, છોડીશ નહીં. આઈ વિલ નોટ સ્પેર હિમ. નેક્સ્ટ, હું તેણીને છોડીશ નહીં. તો અહીંયા છોડવાની વાત કંઈક અલગ છે, તો એનું ઇંગ્લિશ થશે આઈ વિલ નોટ લીવ હર. પ્રેમની વાત છે, રાઈટ. હું તેણીને છોડીશ નહીં. આઈ વિલ નોટ લીવ હર. નેક્સ્ટ, મને ફોન કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફર્ગેટ ટુ કોલ મી. મને ફોન કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફર્ગેટ ટુ કોલ મી. નેક્સ્ટ, તે ભૂલકણો છે. હી ઇઝ ફોરગેટફુલ. તે ભૂલકણો છે. હી ઇઝ ફોરગેટફુલ. નેક્સ્ટ, તાજમહેલ એ દુનિયાની એક અજાયબી છે. ધ તાજ ઇઝ અ વન્ડર ઓફ ધી વર્લ્ડ. તાજમહેલ એ દુનિયાની એક અજાયબી છે. ધ તાજ ઇઝ અ વન્ડર ઓફ ધી વર્લ્ડ. નેક્સ્ટ, ભારત એક દિવસ મહાસત્તા બનશે. વન ડે ઇન્ડિયા વિલ બીકમ અ સુપર પાવર. ભારત એક દિવસ મહાસત્તા બનશે. વન ડે ઇન્ડિયા વિલ બીકમ અ સુપર પાવર. નેક્સ્ટ, અમેરિકા સૌથી વધુ વિકસિત દેશ છે. અમેરિકા ઇઝ ધ મોસ્ટ ડેવલપ કન્ટ્રી. અમેરિકા સૌથી વધુ વિકસિત દેશ છે. અમેરિકા ઇઝ ધ મોસ્ટ ડેવલપ કન્ટ્રી. ભારત એક વિકાસશીલ દેશ છે. ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. ભારત એક વિકાસશીલ દેશ છે. ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. નેક્સ્ટ, હું અમદાવાદના એક નાના વિસ્તારમાં રહું છું. આઈ લીવ ઇન અ સ્મોલ એરિયા ઇન અહેમદાબાદ. હું અમદાવાદમાં એક નાના વિસ્તારમાં રહું છું. આઈ લીવ ઇન અ સ્મોલ એરિયા ઇન અહેમદાબાદ. નેક્સ્ટ, તમે મુંબઈમાં ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ ઇન મુંબઈ? તો દોસ્તો, તમારા કોઈ મિત્ર મુંબઈમાં રહેતા હોય અને એના એરિયા વિશે પૂછવું છે, તો તમે પૂછો કે તમે મુંબઈમાં ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ ઇન મુંબઈ? નેક્સ્ટ, તેને ઘણા બધા ધંધા છે. હી ઓન્સ મેની બિઝનેસીસ. તેને ઘણા બધા ધંધા છે. હી ઓન્સ મેની બિઝનેસીસ. નેક્સ્ટ, હું એક સ્પોકન ઇંગ્લિશની એકેડેમી ચલાવું છું. આઈ રન અ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. હું એક સ્પોકન ઇંગ્લિશની એકેડેમી ચલાવું છું. આઈ રન અ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. નેક્સ્ટ, અમે ફિલ્મ બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે. સો વી હેવ વેન્ચર્ડ ઇન્ટુ અ મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી. અમે ફિલ્મ બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે. વી હેવ વેન્ચર્ડ ઇન્ટુ અ મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ, તમને ઇન્ફ્લુઅન્સનો અર્થ ખબર છે? ડુ યુ નો ધ મિનિંગ ઓફ ઇન્ફ્લુઅન્સ? તમને ઇન્ફ્લુઅન્સનો મિનિંગ ખબર છે? ડુ યુ નો ધ મિનિંગ ઓફ ઇન્ફ્લુઅન્સ? નેક્સ્ટ, માત્ર વાતો કરવાથી સફળતા ન મળે. ઓનલી બાય ટોકિંગ વન કાન્ટ સક્સીડ. માત્ર વાતો કરવાથી સફળતા ન મળે. ઓનલી બાય ટોકિંગ વન કાન્ટ સક્સીડ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. હેલ્થ ઇઝ વેલ્થ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. હેલ્થ ઇઝ વેલ્થ. અને છેલ્લું સુખ તે લગ્ન કર્યા. નો જસ્ટ જોકિંગ. એનીવે, નેક્સ્ટ, શિસ્ત વગર સફળતા મળતી નથી. દેર ઇઝ નો સક્સેસ વિધાઉટ ડિસિપ્લિન. શિસ્ત વગર સફળતા મળતી નથી. દેર ઇઝ નો સક્સેસ વિધાઉટ ડિસિપ્લિન. નેક્સ્ટ, જો તમારે ખરેખર અંગ્રેજી શીખવું હોય તો, ઇફ યુ રિયલી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, જો તમારે ખરેખર અંગ્રેજી શીખવું હોય તો, ઇફ યુ રિયલી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. નેક્સ્ટ, તમારે કોઈ નિષ્ણાત કહે તે પ્રમાણે કરવું જ પડે. યુ હેવ ટુ ફોલો વોટ ધ એક્સપર્ટ ગાઈડ્સ. તમારે કોઈ નિષ્ણાત કહે તે પ્રમાણે ફોલો કરવું પડે, અનુસરવું પડે. યુ હેવ ટુ ફોલો વોટ ધ એક્સપર્ટ ગાઈડ્સ. નેક્સ્ટ, યાદ રાખો, સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. રિમેમ્બર, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. યાદ રાખો, સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. રિમેમ્બર, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. નેક્સ્ટ, હું સવારમાં વહેલા ઉઠું છું. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલા ઉઠું છું. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, તે કદાપી વહેલો ઉઠતો નથી. હી નેવર વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે કદાપી વહેલા ઉઠતો નથી. હી નેવર વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, એક દિવસ તમારી આ ધૂમ્રપાન કરવાની આદત તમને બરબાદ કરશે. વન ડે યોર હેબિટ ઓફ સ્મોકિંગ વિલ રૂઇન યુ. એક દિવસ તમારી આ ધૂમ્રપાન કરવાની આદત તમને બરબાદ કરશે. વન ડે યોર હેબિટ ઓફ સ્મોકિંગ વિલ રૂઇન યુ. નેક્સ્ટ, તમે શું કરો છો?
વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? નેક્સ્ટ, તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? મારી લાગણીને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ્સ. મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ્સ. નેક્સ્ટ, મારો વાંક નથી. આઈ એમ નોટ એટ ફોલ્ટ. મારો વાંક નથી. આઈ એમ નોટ એટ ફોલ્ટ. નેક્સ્ટ, તમે મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કરો છો? વાય ડુ યુ બિહેવ રૂડલી વિથ મી? તમે મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કરો છો? વાય ડુ યુ બિહેવ રૂડલી વિથ મી? નેક્સ્ટ, તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ યોર સન સ્ટડી? તમારો છોકરો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ યોર સન સ્ટડી? નેક્સ્ટ, મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી BA કર્યું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય BA ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી BA કર્યું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય BA ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. નેક્સ્ટ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. યુ ગો વેરેવર યુ લાઇક. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. યુ ગો વેરેવર યુ લાઇક. નેક્સ્ટ, મને પૂછપૂછ ના કરો. ડોન્ટ કીપ ઓન આસ્કિંગ મી. મને પૂછપૂછ ના કરો. ડોન્ટ કીપ ઓન આસ્કિંગ મી. નેક્સ્ટ, વચ્ચે માથું ના મારો. ડોન્ટ પોક યોર ડર્ટી નોઝ ઇન બિટવીન. વચ્ચે માથું ના મારો. ડોન્ટ પોક યોર ડર્ટી નોઝ ઇન બિટવીન. નેક્સ્ટ, એવું છે? ઇઝ ઇટ સો? એવું છે? ઇઝ ઇટ સો? નેક્સ્ટ, તમે કેમ કંઈ બોલતા નથી? વાય આર યુ ક્વાઇટ? તમે કેમ કંઈ બોલતા નથી? વાય આર યુ ક્વાઇટ? નેક્સ્ટ, તમે મારી જિંદગી બગાડી. યુ સ્પોઇલ્ડ માય લાઈફ. તમે મારી જિંદગી બગાડી. યુ સ્પોઇલ્ડ માય લાઈફ. નેક્સ્ટ, તમે મારા મિત્ર કહેવાને લાયક નથી. યુ આર નોટ ફિટ ટુ બી કોલ્ડ માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર કહેવાને લાયક નથી. યુ આર નોટ ફિટ ટુ બી કોલ્ડ માય ફ્રેન્ડ. નેક્સ્ટ, અંગ્રેજી બોલવું ખૂબ જ સહેલું છે. સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી. અંગ્રેજી બોલવું ખૂબ જ સહેલું છે. સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી. અધરવાઇઝ તમે કહી શકો છો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સ્પીક ઇંગ્લિશ. અને થર્ડ ઓપ્શન છે ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી. નેક્સ્ટ, હું તેના વિશે કંઈ પણ જાણતો નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કંઈ પણ જાણતો નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. નેક્સ્ટ, તમારે જે ખાવું હોય તે ખાઓ. યુ ઈટ વોટ એવર યુ લાઇક. તમારે જે ખાવું હોય તે ખાઓ. યુ ઈટ વોટ એવર યુ લાઇક. નેક્સ્ટ, દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે નહીં. નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ યુ. દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે નહીં. નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ યુ. નેક્સ્ટ, હું કોઈ પણ ભોગે આ વિડીયો જોઈશ. આઈ વિલ વોચ ધીસ વિડીયો એની હાઉ ઓર એટ એની કોસ્ટ. હું કોઈ પણ ભોગે આ વિડીયો જોઈશ. આઈ વિલ વોચ ધીસ વિડીયો એની હાઉ ઓર એટ એની કોસ્ટ. નેક્સ્ટ, જુઓ કોઈક આવી રહ્યું છે. લુક, સમવન ઇઝ કમિંગ. જુઓ કોઈક આવી રહ્યું છે. લુક, સમવન ઇઝ કમિંગ. નેક્સ્ટ, મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. નેક્સ્ટ, હું તમને ક્લાસમાં નહીં જવા દઉં. આઈ વિલ નોટ અલાવ યુ ટુ ગો ટુ ક્લાસ. હું તમને ક્લાસમાં નહીં જવા દઉં. આઈ વિલ નોટ અલાવ યુ ટુ ગો ટુ ક્લાસ. નેક્સ્ટ, મારા પપ્પાએ મને પિકનિક પર જવા દીધો નહીં. માય ફાધર ડીડ નોટ અલાવ મી ટુ ગો ઓન પિકનિક. મારા પપ્પાએ મને પિકનિક પર જવા દીધો નહીં. માય ફાધર ડીડ નોટ અલાવ મી ટુ ગો ઓન પિકનિક. નેક્સ્ટ, મને ઇંગ્લિશ મૂવીઝ જોવાનું મન થતું નથી. આઈ ડોન્ટ ફીલ લાઇક વોચિંગ ઇંગ્લિશ મૂવીઝ. મને ઇંગ્લિશ મૂવી જોવાનું મન થતું નથી. આઈ ડોન્ટ ફીલ લાઇક વોચિંગ ઇંગ્લિશ મૂવીઝ. નેક્સ્ટ, હું તમને ખાતરી આપું છું. આઈ અશ્યોર યુ. હું તમને ખાતરી આપું છું. આઈ અશ્યોર યુ. નેક્સ્ટ, તમે અત્યારે ઘરે છો? આર યુ એટ હોમ નાઉ? તમે અત્યારે ઘરે છો? આર યુ એટ હોમ નાઉ? નેક્સ્ટ, તમે આજે નવરા છો? આર યુ ફ્રી ટુડે? તમે આજે નવરા છો? આર યુ ફ્રી ટુડે? નેક્સ્ટ, સપોઝ આપણે હોસ્પિટલ જઈને એવું પૂછવું હોય કે ડૉક્ટર છે? ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ? ડૉક્ટર છે? ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ? નેક્સ્ટ, તમે તમારું બધું કામ જાતે કરો છો? ડુ યુ ડુ ઓલ યોર વર્ક યોર સેલ્ફ? તમે તમારું બધું કામ જાતે કરો છો?
ડુ યુ ડુ ઓલ યોર વર્ક યોર સેલ્ફ? નેક્સ્ટ, તમે મને જાણો છો? ડુ યુ નો મી? તમે મને ઓળખો છો એવું કહેવું હોય તો પણ ડુ યુ નો મી? નેક્સ્ટ, તમારે કોનું કામ છે? વોમ ડુ યુ વોન્ટ? તમારે કોનું કામ છે? વોમ ડુ યુ વોન્ટ? નેક્સ્ટ, શું તમને ખબર નથી? ડોન્ટ યુ નો? શું તમને ખબર નથી? ડોન્ટ યુ નો? નેક્સ્ટ, આ ખૂબ જ નવાઈની વાત છે. ધીસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. આ ખૂબ જ નવાઈની વાત છે. ધીસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. નેક્સ્ટ, હું તે માની શકતો નથી. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું તે માની શકતો નથી. આઈ કાન્ટ બિલીવ ઇટ. નેક્સ્ટ, તમારી જાણ ખાતર, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. તમારી જાણ ખાતર, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ, તમારે કંઈ પૂછવું છે? ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? તમારે કંઈ પૂછવું છે? ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? નેક્સ્ટ, તે તમારો સગો ભાઈ છે? ઇઝ હી યોર રિયલ બ્રધર? શું તે તમારો સગો ભાઈ છે? ઇઝ હી યોર રિયલ બ્રધર? નેક્સ્ટ, તમારી પાસે છૂટા પૈસા છે? ડુ યુ હેવ ચેન્જ? તમારી પાસે છૂટા પૈસા છે? ડુ યુ હેવ ચેન્જ? નેક્સ્ટ, તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો? નેક્સ્ટ, તમારે તમારા જીવનમાં શું બનવું છે? વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન યોર લાઈફ? તમારે તમારા જીવનમાં શું બનવું છે? વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન યોર લાઈફ? નેક્સ્ટ, તમારે તમારું ઇંગ્લિશ સુધારવાની જરૂર છે. યુ નીડ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમારે તમારું ઇંગ્લિશ સુધારવાની જરૂર છે. યુ નીડ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. નેક્સ્ટ, અંગ્રેજી શીખવા માટે મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? અંગ્રેજી શીખવા માટે મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? નેક્સ્ટ, જો મને સફળતા ન મળે તો? ઇફ આઈ ડોન્ટ ગેટ સક્સેસ ધેન? જો મને સફળતા ન મળે તો? ઇફ આઈ ડોન્ટ ગેટ સક્સેસ ધેન? અને બીજો ઓપ્શન છે ઇફ આઈ ડોન્ટ સક્સીડ ધેન. એ પણ બોલી શકાય, ઇફ આઈ ડોન્ટ સક્સીડ. ઓકે. નેક્સ્ટ, નક્કી નહીં, નોટ શ્યોર. નક્કી નહીં, નોટ શ્યોર. તમે મને કેમ ફોન કર્યો હતો? વાય ડીડ યુ કોલ મી? તમે મને કેમ ફોન કર્યો હતો? વાય ડીડ યુ કોલ મી? નેક્સ્ટ, તમારે અહીં આવવાનું કેમ બન્યું? વોટ બ્રોટ યુ હિયર? તમારે અહીં આવવાનું કેમ બન્યું? વોટ બ્રોટ યુ હિયર મીન્સ તમારે કયા રીઝનથી આવવાનું બન્યું એવો ભાવ છે. નેક્સ્ટ, તમે તમારું લંચ ક્યારે લો છો? વેન ડુ યુ હેવ યોર લંચ? તમે તમારું લંચ ક્યારે લો છો? વેન ડુ યુ હેવ યોર લંચ? નેક્સ્ટ, તમે કેટલા વાગે પથારીમાં જાઓ છો? એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? તમે કેટલા વાગે પથારીમાં જાઓ છો? એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? નેક્સ્ટ, ઊંઘતા પહેલાં હું મારો મોબાઈલ બંધ કરું છું. આઈ ટર્ન ઓફ માય મોબાઈલ બિફોર સ્લીપિંગ. ઊંઘતા પહેલાં હું મારો મોબાઈલ બંધ કરું છું. આઈ ટર્ન ઓફ માય મોબાઈલ બિફોર સ્લીપિંગ. નેક્સ્ટ, મને ઊંઘતા અડધો કલાક લાગે છે. આઈ ટેક 30 મિનિટ્સ ટુ સ્લીપ. મને ઊંઘતા અડધો કલાક લાગે છે. આઈ ટેક 30 મિનિટ્સ ટુ સ્લીપ ઓર આઈ ટેક હાફ એન આવર ટુ સ્લીપ. નેક્સ્ટ, તમે અત્યારે કંઈ કામ કરી રહ્યા છો? આર યુ ડુઈંગ એની વર્ક નાઉ? તમે અત્યારે કંઈ કામ કરી રહ્યા છો? આર યુ ડુઈંગ એની વર્ક નાઉ? નેક્સ્ટ, તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ નાઉ? તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ નાઉ? નેક્સ્ટ, તમે ક્યાંથી આવી રહ્યા છો? વેર આર યુ કમિંગ ફ્રોમ? તમે ક્યાંથી આવી રહ્યા છો? વેર આર યુ કમિંગ ફ્રોમ? હવે આને બદલે તમે ફ્રોમ વેર આર યુ કમિંગ એવું પણ બોલી શકો છો. નેક્સ્ટ, તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ ટુમોરો? તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ ટુમોરો? હવે ઘણાને લાગશે કે આવતીકાલ સાથે આ ટેન્સ કેમ યુઝ કર્યો, રાઈટ? પણ એ પણ પોસિબલ છે દોસ્તો, એક એડવાન્સ લેવલનું ગ્રામર છે. નેક્સ્ટ, તમારો દીકરો કેનેડાથી ક્યારે પાછો આવી રહ્યો છે? વેન ઇઝ યોર સન કમિંગ બેક ફ્રોમ કેનેડા? તમારો દીકરો કેનેડાથી ક્યારે પાછો આવી રહ્યો છે? વેન ઇઝ યોર સન કમિંગ બેક ફ્રોમ કેનેડા? નેક્સ્ટ, મને તમારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તમારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમે અમારા સમાજનું ગૌરવ છો. યુ આર ધ પ્રાઇડ ઓફ અવર સોસાયટી. તમે અમારા સમાજનું ગૌરવ છો.
યુ આર ધ પ્રાઇડ ઓફ અવર સોસાયટી. નેક્સ્ટ, મને એ કહેતા ખુશી થાય છે કે આઈ એમ હેપી ટુ સે ડેટ. મને એ કહેતા ખુશી થાય છે કે આઈ એમ હેપી ટુ સે ડેટ. નેક્સ્ટ, મેં મારા ગોલ સેટ કર્યા છે. આઈ હેવ સેટ માય ગોલ્સ. મેં મારા ગોલ સેટ કર્યા છે. આઈ હેવ સેટ માય ગોલ્સ. તમે તમારા ગોલ કેવી રીતે પ્રાપ્ત કર્યા? હાઉ ડીડ યુ અચીવ યોર ગોલ્સ? તમે તમારા ગોલ કેવી રીતે પ્રાપ્ત કર્યા? હાઉ ડીડ યુ અચીવ યોર ગોલ્સ? નેક્સ્ટ, કેવું ચાલે છે? હાઉ આર યુ ડુઈંગ? કેવું ચાલે છે? હાઉ આર યુ ડુઈંગ? નેક્સ્ટ, તમારો ધંધો કેવો ચાલે છે? હાઉ યોર બિઝનેસ ગોઈંગ ઓન? તમારો ધંધો કેવો ચાલે છે? હાઉ યોર બિઝનેસ ગોઈંગ ઓન? નેક્સ્ટ, સહર્ષ જણાવવાનું કે વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ડેટ. સહર્ષ જણાવવાનું કે વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ડેટ. નેક્સ્ટ, તમે કોના માટે પૈસા બચાવો છો? ફોર whom ડુ યુ સેવ મની? તમે કોના માટે પૈસા બચાવો છો? ફોર whom ડુ યુ સેવ મની? નેક્સ્ટ, તમને કોઈ હરાવી નહીં શકે. નો વન કેન ડિફીટ યુ. તમને કોઈ હરાવી નહીં શકે. નો વન કેન ડિફીટ યુ. તો દોસ્તો, એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જાય છે પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર? યુ હેવ 3 સેકન્ડ્સ. 1, 2, 3 એન્ડ ધ આન્સર ઇઝ રોડ મીન્સ રસ્તો. હું એક સામાન્ય માણસ છું. આઈ એમ એન ઓર્ડિનરી મેન. હું એક સામાન્ય માણસ છું. આઈ એમ એન ઓર્ડિનરી મેન. અહીંયા તમે પર્સન પણ યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ, આઈ એમ એન ઓર્ડિનરી પર્સન. નેક્સ્ટ, હું મધ્યમ વર્ગમાંથી આવી રહ્યો છું. આઈ એમ કમિંગ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. હું મધ્યમ વર્ગમાંથી આવી રહ્યો છું. આઈ એમ કમિંગ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. નેક્સ્ટ, અભ્યાસ ઉપરાંત હું પાર્ટ ટાઈમ નોકરી કરું છું. અપાર્ટ ફ્રોમ સ્ટડી આઈ ડુ અ પાર્ટ ટાઈમ જોબ. અભ્યાસ ઉપરાંત હું પાર્ટ ટાઈમ નોકરી કરું છું. અપાર્ટ ફ્રોમ સ્ટડી આઈ ડુ અ પાર્ટ ટાઈમ જોબ. નેક્સ્ટ, હું શિસ્તમાં માનું છું. આઈ બિલીવ ઇન ડિસિપ્લિન. હું શિસ્તમાં માનું છું. આઈ બિલીવ ઇન ડિસિપ્લિન. નેક્સ્ટ, હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું. આઈ વર્ક ઇન અ પ્રાઇવેટ કંપની. હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું. આઈ વર્ક ઇન અ પ્રાઇવેટ કંપની. નેક્સ્ટ, મારા પપ્પા એક સરકારી કર્મચારી છે. માય ફાધર ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોયી. મારા પપ્પા એક સરકારી કર્મચારી છે. માય ફાધર ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોયી. નેક્સ્ટ, હું નિયમોથી સભાન છું. આઈ એમ અવેર ઓફ ધ રૂલ્સ. હું નિયમોથી સભાન છું. આઈ એમ અવેર ઓફ ધી રૂલ્સ. અને તમારે કાયદા બોલવું હોય તો ધ લોઝ બોલી શકાય. એન્ડ લોઝનું સ્પેલિંગ છે LAWS. ઓકે, અને LOW અલગ વસ્તુ છે. લો મીન્સ નીચું થશે. સો ધ્યાન રાખશો. નેક્સ્ટ, હું ઉચ્ચ વિચાર સાથે સાદગીમાં માનું છું. આઈ બિલીવ ઇન સિમ્પલ લિવિંગ વિથ હાઈ થિંકિંગ. હું ઉચ્ચ વિચાર સાથે સાદગીમાં માનું છું. સાદગી ભર્યા જીવનમાં માનું છું. તો આઈ બિલીવ ઇન સિમ્પલ લિવિંગ વિથ હાઈ થિંકિંગ. નેક્સ્ટ, મને નથી લાગતું કે તે આજે આવે. આઈ ડોન્ટ થિંક હી વિલ કમ ટુડે. મને નથી લાગતું કે તે આજે આવે. આઈ ડોન્ટ થિંક હી વિલ કમ ટુડે. નેક્સ્ટ, હું મારા જન્મ દિવસે ગરીબોને કંઈક દાન કરું છું. આઈ ડોનેટ સમથિંગ ટુ ધ પુઅર ઓન માય બર્થડે. હું મારા જન્મ દિવસે ગરીબોને કંઈક દાન કરું છું. આઈ ડોનેટ સમથિંગ ટુ ધી પુઅર ઓન માય બર્થડે. નેક્સ્ટ, મારો જન્મદિવસ 13મી ઓગસ્ટે આવે છે. માય બર્થડે ફોલ્સ ઓન 13th ઓગસ્ટ. મારો જન્મદિવસ 13મી ઓગસ્ટે આવે છે. માય બર્થડે ફોલ્સ ઓન 13th ઓગસ્ટ. તો દોસ્તો, તમારે એમ કહેવું હોય કે મારો જન્મદિવસ 13મીએ છે તો ઇંગ્લિશ પાછું અલગ થશે. માય બર્થડે ઇઝ ઓન 13th, લાઈક ડેટ. કે મારો જન્મદિવસ 13મી ઓગસ્ટે છે તો ઇંગ્લિશ થશે માય બર્થડે ઇઝ ઓન 13th ઓગસ્ટ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, મને મારા હાલ પર છોડી દો. લીવ મી ઓન માય ઓન. મને મારા હાલ પર છોડી દો. લીવ મી ઓન માય ઓન. નેક્સ્ટ, મને સલાહ આપવી ગમતી નથી. આઈ ડોન્ટ લાઇક ટુ એડવાઇઝ. મને સલાહ આપવી ગમતી નથી. આઈ ડોન્ટ લાઇક ટુ એડવાઇઝ. નેક્સ્ટ, હું હંમેશા નવું નવું શીખું છું. આઈ ઓલવેઝ લર્ન ન્યૂ થિંગ્સ. હું હંમેશા નવું નવું શીખું છું. આઈ ઓલવેઝ લર્ન ન્યૂ થિંગ્સ.
મારો ટૂંકા ગાળાનો ગોલ એક બુક બહાર પાડવાનો છે. માય શોર્ટ ટર્મ ગોલ ઇઝ ટુ પબ્લિશ અ બુક. મારો ટૂંકા ગાળાનો ગોલ એક બુક બહાર પાડવાનો છે. માય શોર્ટ ટર્મ ગોલ ઇઝ ટુ પબ્લિશ અ બુક. નેક્સ્ટ, મારા લાંબા ગાળાનો ગોલ એક પાર્ટી સ્થાપવાનો છે. માય લોંગ ટર્મ ગોલ ઇઝ ટુ એસ્ટાબ્લિશ અ પાર્ટી. મારા લાંબા ગાળાનો ગોલ એક પાર્ટી સ્થાપવાનો છે. માય લોંગ ટર્મ ગોલ ઇઝ ટુ એસ્ટાબ્લિશ અ પાર્ટી. નેક્સ્ટ, હું હંમેશા મારા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું. આઈ ઓલવેઝ ફોકસ ઓન માય ગોલ્સ. હું હંમેશા મારા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું. આઈ ઓલવેઝ ફોકસ ઓન માય ગોલ્સ. નેક્સ્ટ, હું 4 ભાષા જાણું છું અને તમે? આઈ નો 4 લેંગ્વેજીસ એન્ડ યુ. હું 4 ભાષા જાણું છું અને તમે? આઈ નો 4 લેંગ્વેજીસ એન્ડ યુ. ઓકે. નેક્સ્ટ, અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. વી લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. વી લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. નેક્સ્ટ, ઈચ્છા હશે તો રસ્તો મળશે. અ વિલ ફાઇન્ડ અ વે. ઈચ્છા હશે તો રસ્તો મળશે. અ વિલ ફાઇન્ડ અ વે. અને બીજા શબ્દોમાં મન હોય તો માળવે જવાય એ પણ કહી શકાય. નેક્સ્ટ, મને તેના વિશે ખબર ન હતી. આઈ ડીડ નોટ નો અબાઉટ હિમ. મને તેના વિશે ખબર ન હતી. આઈ ડીડ નોટ નો અબાઉટ હિમ. નેક્સ્ટ, માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ એર ઇઝ હ્યુમન. માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ એર ઇઝ હ્યુમન. નેક્સ્ટ, માં તે માં, બીજા બધા વગડાના વાહ. મધર ઇઝ મધર, નો અધર કેન બી મધર. માં તે માં, બીજા બધા વગડાના વાહ. મધર ઇઝ મધર, નો અધર કેન બી મધર. તો દોસ્તો, તમારી મમ્મીને તમારા મધરને મારા સાદર પ્રણામ. યસ. એન્ડ નાઉ નેક્સ્ટ, તમે તમારી જાતને શું સમજો છો? વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ? તમે તમારી જાતને શું સમજો છો? વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ? હવે દોસ્તો, આમાં તું તારી જાતને શું સમજે છે એ પણ બોલી શકાય. ઇંગ્લિશ સેમ રહેશે. વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ, લાઈક દેટ. નેક્સ્ટ, મોં સંભાળીને વાત કરો. માઇન્ડ યોર લેંગ્વેજ. જબાન સંભાળ કે બાત કરો. માઇન્ડ યોર લેંગ્વેજ. તો હિન્દીમાં આ રીતે પણ બોલાય છે. નેક્સ્ટ, આવું તો કોઈ પણ સહન ન કરી શકે. નો વન કેન ટોલરેટ સચ થિંગ્સ. આવું તો કોઈ પણ સહન ન કરી શકે. નો વન કેન ટોલરેટ સચ થિંગ્સ. નેક્સ્ટ, કહેવા કરતાં કરવું સારું. એક્ઝામ્પલ ઇઝ બેટર દેન પ્રિસેપ્ટ. કહેવા કરતાં કરવું સારું. એક્ઝામ્પલ ઇઝ બેટર દેન પ્રિસેપ્ટ. નેક્સ્ટ, અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. નેક્સ્ટ, જો તમે તૈયાર હોય તો હા પાડો. ઇફ યુ આર રેડી સે યસ. જો તમે તૈયાર હોય તો હા પાડો. ઇફ યુ આર રેડી સે યસ. નેક્સ્ટ, મને ભારતીય હોવાનો ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. મને ભારતીય હોવાનો ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. અને દોસ્તો, જો તમને પણ ગર્વ હોય તો તમે પણ કહી શકો છો, આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. નેક્સ્ટ, મારો એક મિત્ર તમને ફોન કરશે. અ ફ્રેન્ડ ઓફ માઇન વિલ કોલ યુ. મારો એક મિત્ર તમને ફોન કરશે. અ ફ્રેન્ડ ઓફ માઇન વિલ કોલ યુ. નેક્સ્ટ, સાંભળો, કોઈક રડી રહ્યું છે. લિસન, સમવન ઇઝ ક્રાઇંગ. સાંભળો, કોઈક રડી રહ્યું છે. લિસન, સમબડી ઇઝ ક્રાઇંગ. તો દોસ્તો, સમવનની જગ્યાએ સમબડી બોલી શકાય છે. નેક્સ્ટ, હું કહું કે ના કહું પણ તું કામ કરતો રહેજે. નો મેટર ઇફ આઈ ટેલ યુ ઓર નોટ, યુ કીપ વર્કિંગ. હું કહું કે ના કહું પણ તું કામ કરતો રહેજે. નો મેટર ઇફ આઈ ટેલ યુ ઓર નોટ, યુ કીપ વર્કિંગ. નેક્સ્ટ, હું અમદાવાદનો છું. આઈ બિલોંગ ટુ અહેમદાબાદ. હું અમદાવાદનો છું. આઈ બિલોંગ ટુ અહેમદાબાદ. નેક્સ્ટ, તે રાજકોટથી છે. હી ઇઝ ફ્રોમ રાજકોટ. તે રાજકોટથી છે. હી ઇઝ ફ્રોમ રાજકોટ. અકબર નામે એક રાજા હતો. ધેર વોઝ અ કિંગ નેમ્ડ અકબર. અકબર નામે એક રાજા હતો. ધેર વોઝ અ કિંગ નેમ્ડ અકબર. નેક્સ્ટ, શું હિટલર સૌથી ખરાબ વ્યક્તિ હતો? વોઝ હિટલર ધ વર્સ્ટ પર્સન? શું હિટલર સૌથી ખરાબ વ્યક્તિ હતો? વોઝ હિટલર ધ વર્સ્ટ પર્સન? નેક્સ્ટ, મારામાં પૈસા કમાવાની તાકાત છે. આઈ એમ એબલ ટુ અર્ન મની. મીન્સ હું પૈસા કમાઈ શકું તેમ છું. આઈ એમ એબલ ટુ અર્ન મની. નેક્સ્ટ, તમે કદાચ જાણતા હશો
યુ મે બી નોઈંગ. તમે કદાચ જાણતા હશો, યુ મે બી નોઈંગ. તમે જાણતા જ હશો, યુ મસ્ટ બી નોઈંગ. તમે જાણતા જ હશો, યુ મસ્ટ બી નોઈંગ. તમને કદાચ ખબર હશે, યુ માઇટ બી નોઈંગ. તમને કદાચ ખબર હશે, યુ માઇટ બી નોઈંગ. તમે કદાચ સાંભળ્યું હશે, યુ માઇટ હેવ હર્ડ. તમે કદાચ સાંભળ્યું હશે, યુ માઇટ હેવ હર્ડ. મેં સાંભળ્યું છે કે આઈ હેવ હર્ડ ડેટ. મેં સાંભળ્યું છે કે આઈ હેવ હર્ડ ડેટ. તો હિયરનું થર્ડ ફોર્મ હર્ડ બોલાય, તો હિયરનું થર્ડ ફોર્મ હર્ડ એ રીતે બોલાશે. નેક્સ્ટ, મારી નિષ્ફળતાનું એકમાત્ર કારણ મારી આળસ હતી. ધ સોલ રીઝન બિહાઇન્ડ માય ફેલ્યોર વોઝ માય લેઝીનેસ. મારી નિષ્ફળતાનું એકમાત્ર કારણ મારી આળસ હતી. ધ સોલ રીઝન બિહાઇન્ડ માય ફેલ્યોર વોઝ માય લેઝીનેસ. નેક્સ્ટ, તે કદાચ મોડો આવશે. હી મે કમ લેટ. તે કદાચ મોડો આવશે. હી મે કમ લેટ. નેક્સ્ટ, તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ. તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ. નેક્સ્ટ, તે કદાચ સહેલું હશે. ઇટ મે બી ઇઝી. તે કદાચ સહેલું હશે. ઇટ મે બી ઇઝી. નેક્સ્ટ, હું કદાચ ન પણ આવું. આઈ મે નોટ કમ. હું કદાચ ન પણ આવું. આઈ મે નોટ કમ. નેક્સ્ટ, ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. નેક્સ્ટ, તમારું લગ્ન જીવન સુખી થાય. મે યોર મેરિડ લાઈફ બી હેપી. તો ઘણા લોકો મેરેજ લાઈફ બોલે છે, બટ મેરિડ લાઈફ બોલવાનું છે કે તમારું લગ્ન જીવન સુખી થાય. મે યોર મેરિડ લાઈફ બી હેપી. નેક્સ્ટ, તમે લાંબુ જીવો. મે યુ લીવ લોંગ. તમે લાંબુ જીવો. મે યુ લીવ લોંગ. દોસ્તો, આયુષ્માન ભવ એવું તમે સાંભળ્યું હશે, તો એનું ઇંગ્લિશ મે યુ લીવ લોંગ એવું થશે. નેક્સ્ટ, તમે કદાચ સાચા હોય. યુ મે બી રાઇટ. તમે કદાચ સાચા હોય. યુ મે બી રાઇટ. તે કદાચ ખોટું ન પણ હોય. ઇટ મે નોટ બી રોંગ. તે કદાચ ખોટું ન પણ હોય. ઇટ મે નોટ બી રોંગ. નેક્સ્ટ, હું કદાચ ખાઉં કે ન ખાઉં. આઈ મે ઈટ ઓર નોટ. હું કદાચ ખાઉં કે ન ખાઉં. આઈ મે ઈટ ઓર નોટ. નેક્સ્ટ, એવું લાગે છે કે તે વ્યસ્ત છે. ઇટ સીમ્સ હી ઇઝ બિઝી. એવું લાગે છે કે તે વ્યસ્ત છે. ઇટ સીમ્સ હી ઇઝ બિઝી. નેક્સ્ટ, જાણે કે. એઝ ઇફ. જાણે કે. એઝ ઇફ. નેક્સ્ટ, એવું લાગે છે કે આજે વરસાદ પડશે. ઇટ સીમ્સ ઇટ વિલ રેઇન ટુડે. એવું લાગે છે કે આજે વરસાદ પડશે. ઇટ સીમ્સ ઇટ વિલ રેઇન ટુડે. નેક્સ્ટ, આજે રાત્રે કદાચ વરસાદ પડે. ઇટ મે રેઇન ટુ નાઇટ. આજે રાત્રે કદાચ વરસાદ પડે. ઇટ મે રેઇન ટુ નાઇટ. તો આજે રાત્રે તો ટુડે નાઇટ નહીં, બટ ટુ નાઇટ. નેક્સ્ટ, એ જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. તે જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. નેક્સ્ટ, એવું કદાચ બને. ઇટ મે હેપન. એવું કદાચ બને. ઇટ મે હેપન. નેક્સ્ટ, શરૂઆતમાં એવું કદાચ લાગે. ઇન ધ બિગિનિંગ ઇટ મે સીમ. શરૂઆતમાં એવું કદાચ લાગે. ઇન ધ બિગિનિંગ ઇટ મે સીમ. નેક્સ્ટ, એવું બિલકુલ નથી લાગતું. ઇટ ડઝન્ટ સીમ એટ ઓલ. એવું બિલકુલ નથી લાગતું. ઇટ ડઝન્ટ સીમ એટ ઓલ. નેક્સ્ટ, મારો કહેવાનો મતલબ એવો નથી. આઈ ડોન્ટ મીન ટુ સે સો. મારો કહેવાનો મતલબ એવો નથી. આઈ ડોન્ટ મીન ટુ સે સો. નેક્સ્ટ, અંતમાં સત્યનો જય થાય છે. ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ. અંતમાં સત્યનો જય થાય છે. ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ. નેક્સ્ટ, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. નેક્સ્ટ, તે તમારું હોઈ શકે છે. ઇટ કેન બી યોર્સ. તે તમારું હોઈ શકે છે. ઇટ કેન બી યોર્સ. નેક્સ્ટ, એપલ ફોન કદાચ મોંઘો હોઈ શકે છે. એપલ ફોન મે બી કોસ્ટલી. એપલ ફોન કદાચ મોંઘો હોઈ શકે છે. એપલ ફોન મે બી કોસ્ટલી. નેક્સ્ટ, આજે કયો વાર છે? તો વિચ ડે નહીં આવે. વોટ ડે ઇઝ ટુડે. આજે કયો વાર છે? વોટ ડે ઇઝ ટુડે. આજે રવિવાર છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. નેક્સ્ટ, કાલે કઈ તારીખ હતી? વોટ ડેટ વોઝ યસ્ટરડે.
ગઈકાલે મીન્સ કાલે કઈ તારીખ હતી? વોટ ડેટ વોઝ યસ્ટરડે? નેક્સ્ટ, હવે મને જવા દો, લેટ મી ગો નાઉ. હવે મને જવા દો, લેટ મી ગો નાઉ. નેક્સ્ટ, મારે થોડું ગરમ પાણી જોઈએ છે. આઈ વોન્ટ સમ વોર્મ વોટર. મારે થોડું ગરમ પાણી જોઈએ છે. આઈ વોન્ટ સમ વોર્મ વોટર. નેક્સ્ટ, તમારી અંદર ડોકિયું કરો. લુક વિધિન યુ. તમારી અંદર જુઓ મીન્સ તમારી અંદર ડોકિયું કરો. લુક વિધિન યુ. નેક્સ્ટ, હવે તમારો વારો છે. નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તમારો વારો છે. નાવ ઇટ્સ યોર ટર્ન. નેક્સ્ટ, કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ. કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ. મારા મત પ્રમાણે તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. અકોર્ડિંગ ટુ મી યુ શુડ જોઈન અ ક્લાસ. મારા મત પ્રમાણે તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. અકોર્ડિંગ ટુ મી યુ શુડ જોઈન અ ક્લાસ. નેક્સ્ટ, કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. જવા દો હવે, તો આને 3 રીતે બોલી શકાય કે લીવ ઇટ નાવ, ઓર ફોરગેટ ઇટ નાવ, ઓર લેટ ઇટ ગો નાવ. જવા દો હવે, લીવ ઇટ નાવ, ઓર ફોરગેટ ઇટ નાવ, ઓર લેટ ઇટ ગો. નેક્સ્ટ, હળવાશથી લો, ટેક ઇટ ઇઝી. હળવાશથી લો, ટેક ઇટ ઇઝી. નેક્સ્ટ, તે કદાચ ઘરે નહીં હોય. હી મે નોટ બી એટ હોમ. તે કદાચ ઘરે નહીં હોય. હી મે નોટ બી એટ હોમ. આવું તો ચાલ્યા કરે. ઇટ હેપન્સ. આવું તો ચાલ્યા કરે. ઇટ હેપન્સ મીન્સ આવું બને છે, લાઈક ડેટ. નેક્સ્ટ, મને ચિંતા થાય છે. આઈ ગેટ ટેન્શન. મને ચિંતા થાય છે મીન્સ ટેન્શન થાય છે, તો આઈ ગેટ ટેન્શન. નેક્સ્ટ, તે બહુ ભણેલો નથી. હી ઇઝ નોટ મચ એજ્યુકેટેડ. તે બહુ ભણેલો નથી. હી ઇઝ નોટ મચ એજ્યુકેટેડ. નેક્સ્ટ, ભણતા ભણતા કમાઓ. અર્ન વાઇલ યુ લર્ન. ભણતા ભણતા કમાઓ. અર્ન વાઇલ યુ લર્ન. નેક્સ્ટ, મને અંગ્રેજી અઘરું લાગે છે. આઈ ફાઇન્ડ ઇંગ્લિશ હાર્ડ. ઓર સેકન્ડ ઓપ્શન છે ઇંગ્લિશ સીમ્સ ટુ બી હાર્ડ ટુ મી. ઇંગ્લિશ સીમ્સ ટુ બી હાર્ડ ટુ મી. નેક્સ્ટ, તમે કદાચ નહીં માનો. યુ મે નોટ બિલીવ. દોસ્તો, ઘણીવાર આપણે આવું બોલતા હોઈએ છીએ કે તમે કદાચ નહીં માનો. યુ મે નોટ બિલીવ. તમે કદાચ નહીં માનો. યુ મે નોટ બિલીવ. નેક્સ્ટ, તે માની શકાય એવું નથી. ઇટ્સ અનબિલીવેબલ. તે માની શકાય તેવું નથી. ઇટ્સ અનબિલીવેબલ. નેક્સ્ટ, તમારી માના સમખાઓ. સ્વેર બાય યોર મધર. તમારી મમ્મી મીન્સ તમારી માના સમખાઓ. સ્વેર બાય યોર મધર. નેક્સ્ટ, ભગવાનનો આભાર માનો કે તમે બચી ગયા. થેન્ક ગોડ યુ વોઝ સેવ્ડ. ભગવાનનો આભાર માનો કે તમે બચી ગયા. થેન્ક ગોડ યુ વોઝ સેવ્ડ. નેક્સ્ટ, આપણે ચોક્કસ જીતીશું. વી વિલ ડેફિનેટલી વિન. આપણે ચોક્કસ જીતીશું. વી વિલ ડેફિનેટલી વિન. નેક્સ્ટ, તમે તમારા સમયે કરજો. યુ ટેક યોર ઓન ટાઈમ. તો દોસ્તો, જ્યારે આપણે કોઈને કંઈ કામ સોંપીએ કે આપણે કંઈ કામ હોય અને સામેની વ્યક્તિ કે હું અત્યારે બિઝી છું, તો આપણે કહીએ કે વાંધો નહીં, તમે તમારા સમયે કરજો. તો ઇંગ્લિશમાં યુ ટેક યોર ઓન ટાઈમ. યુ ટેક યોર ઓન ટાઈમ. નેક્સ્ટ, હું અંધશ્રદ્ધામાં માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન્સ. હું અંધશ્રદ્ધામાં માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન્સ. નેક્સ્ટ, હવે મેં નક્કી કરી લીધું છે. આઈ હેવ ડિસાઇડેડ નાવ. હવે મેં નક્કી કરી લીધું છે. આઈ હેવ ડિસાઇડેડ નાવ. નેક્સ્ટ, હું અંગ્રેજી શીખીને જ રહીશ. આઈ વિલ ડેફિનેટલી લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખીને જ રહીશ. આઈ વિલ ડેફિનેટલી લર્ન ઇંગ્લિશ. નેક્સ્ટ, હું સાબિત કરીશ કે. આઈ વિલ પ્રૂવ ડેટ. હું સાબિત કરીશ કે. આઈ વિલ પ્રૂવ ડેટ. નેક્સ્ટ, તમારી મમ્મી પપ્પાને મારા પ્રણામ પાઠવજો, કહેજો. કન્વે માય કાઇન્ડ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તમારા મમ્મી પપ્પાને મારા પ્રણામ પાઠવજો. કન્વે માય કાઇન્ડ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. નેક્સ્ટ, તમને જન્મદિવસની શુભકામનાઓ. બેસ્ટ વિશિસ ઓન યોર બર્થડે. તમારા જન્મદિવસે તમને શુભકામનાઓ એવો ભાવ છે તો તમે કહી શકો છો બેસ્ટ વિશિસ ઓન યોર બર્થડે. નેક્સ્ટ, તમને દુનિયાની બધી જ ખુશી મળે. મે યુ ગેટ ઓલ ધ હેપીનેસ ઓફ ધી વર્લ્ડ. તમને દુનિયાની બધી જ ખુશી મળે. મે યુ ગેટ ઓલ ધ હેપીનેસ ઓફ ધી વર્લ્ડ. નેક્સ્ટ, ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. નેક્સ્ટ, હું જે બોલું છું
તે હું કરું છું. આઈ ડુ વોટ આઈ પ્રોમિસ ઓર આઈ કીપ માય વર્ડ્સ. એન્ડ થર્ડ ઓપ્શન છે આઈ ઓનર માય વર્ડ્સ. લેટ મી રિપીટ કે હું જે બોલું છું તે કરું છું. આઈ ડુ વોટ આઈ પ્રોમિસ ઓર આઈ કીપ માય વર્ડ્સ. ઓર થર્ડ ઓપ્શન છે આઈ ઓનર માય વર્ડ્સ. અને હવે એક નાનું ઉખાણું. એવો કયો દુકાનદાર છે જે તમારો માલ પણ લઈ લે છે અને પૈસા પણ? યુ હેવ 5 seconds. 1, 2, 3, 4 and 5. And the answer is barber, means વાળંદ. So તમારો માલ પણ લઈ લે છે અને પૈસા પણ. નેક્સ્ટ, જે થવું હોય તે થાય, કમ વોટ મે. જે થવું હોય તે થાય, કમ વોટ મે. નેક્સ્ટ, ફરીથી જરા, કમ અગેન પ્લીઝ. મતલબ કોઈ વ્યક્તિ બોલ્યું હોય અને એ સંભળાય નહીં તો તમે આવું બોલી શકો છો, ફરીથી જરા, કમ અગેન પ્લીઝ. નેક્સ્ટ, થોડા ઊંચા અવાજથી બોલશો. વિલ યુ પ્લીઝ સ્પીક અ લિટલ બીટ લાઉડર. થોડા ઊંચા અવાજથી બોલશો. વિલ યુ પ્લીઝ સ્પીક અ લિટલ બીટ લાઉડર. નેક્સ્ટ, મેં તમારું શું બગાડ્યું હતું? હાઉ ડીડ આઈ હાર્મ યુ. મેં તમારું શું બગાડ્યું હતું? હાઉ ડીડ આઈ હાર્મ યુ. નેક્સ્ટ, તે ગાંડો થઈ ગયો છે. હી હેઝ ગોન મેડ. તે ગાંડો થઈ ગયો છે. હી હેઝ ગોન મેડ. નેક્સ્ટ, તમારા માટે એક મોટા સમાચાર છે. હિયર ઇઝ અ ગ્રેટ ન્યૂઝ ફોર યુ. તમારા માટે એક મોટા સમાચાર છે. હિયર ઇઝ અ ગ્રેટ ન્યૂઝ ફોર યુ. નેક્સ્ટ, મેં જ્વલંત સફળતા સાથે પરીક્ષા પાસ કરી. આઈ પાસ્ડ માય એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ. મેં જ્વલંત સફળતા સાથે પરીક્ષા પાસ કરી. આઈ પાસ્ડ માય એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ. નેક્સ્ટ, ખબર નહીં કેમ મને બહુ તરસ લાગે છે. આઈ વન્ડર વાય આઈ ફીલ થર્સ્ટી. ખબર નહીં કેમ મને બહુ તરસ લાગે છે. આઈ વન્ડર વાય આઈ ફીલ થર્સ્ટી. હું મારી માતૃભાષાને ખૂબ જ પ્રેમ કરું છું. આઈ લવ માય મધર ટંગ વેરી મચ. હું મારી માતૃભાષાને ખૂબ જ પ્રેમ કરું છું. આઈ લવ માય મધર ટંગ વેરી મચ. નેક્સ્ટ, તે એકદમ સહેલું છે. ઇટ્સ વેરી ઇઝી. તે એકદમ સહેલું છે. ઇટ્સ વેરી ઇઝી. નેક્સ્ટ, પૈસા બચાવવાની સાથે સાથે તમારે લોન પણ લેવી પડે. તો દોસ્તો, મકાન ખરીદવું હોય તો આવું લોકો આપણને કહેતા હોય છે કે પૈસા બચાવવાની સાથે સાથે તમારે લોન પણ લેવી પડે. અલોંગ વિથ સેવિંગ મની યુ હેવ ટુ ટેક અ લોન. પૈસા બચાવવાની સાથે સાથે તમારે લોન પણ લેવી પડે. અલોંગ વિથ સેવિંગ મની યુ હેવ ટુ ટેક અ લોન. નેક્સ્ટ, મને બહુ દબાણ ન કરો. ડોન્ટ ફોર્સ મી મચ. મને બહુ દબાણ ન કરો. ડોન્ટ ફોર્સ મી મચ. નેક્સ્ટ, સમયસર આવો. કમ ઓન ટાઈમ. સમયસર આવો. કમ ઓન ટાઈમ. નેક્સ્ટ, ચાલો હવે શરૂ કરીએ. કમ ઓન લેટ્સ બિગિન. ચાલો હવે શરૂ કરીએ. કમ ઓન લેટ્સ બિગિન. નેક્સ્ટ, ધ્યાન રાખો કે આવું ફરીથી ના થાય. મેક શ્યોર ધીસ ડઝન્ટ હેપન અગેન. ધ્યાન રાખો કે આવું ફરીથી ન થાય. મેક શ્યોર ધીસ ડઝન્ટ હેપન અગેન. નેક્સ્ટ, મને આશા છે કે તમે આવું ફરીથી નહીં કરો. આઈ હોપ યુ વિલ નોટ ડુ ધ સેમ અગેન. મને આશા છે કે તમે આવું ફરીથી નહીં કરો. આઈ હોપ યુ વિલ નોટ ડુ ધ સેમ અગેન. નેક્સ્ટ, જતો હોય તો જવા દો ને. લેટ હિમ ગો ઇફ હી વિશિશ. જતો હોય તો જવા દો ને. લેટ હિમ ગો ઇફ હી વિશિશ. નેક્સ્ટ, મને ના પૂછો, હું નવરો નથી. ડોન્ટ આસ્ક મી, આઈ એમ નોટ ફ્રી. મને ના પૂછો, હું નવરો નથી. ડોન્ટ આસ્ક મી, આઈ એમ નોટ ફ્રી. નેક્સ્ટ, તમને શું લાગે છે? વોટ ડુ યુ થિંક? તમને શું લાગે છે? વોટ ડુ યુ થિંક? આવું કેમ થયું? હાઉ ડીડ ધીસ હેપન? આવું કેમ થયું? હાઉ ડીડ ધીસ હેપન? નેક્સ્ટ, જાગ્યા ત્યારથી સવાર. ઇટ્સ નેવર ટુ લેટ ટુ મેન્ડ. જાગ્યા ત્યારથી સવાર. ઇટ્સ નેવર ટુ લેટ ટુ મેન્ડ. નેક્સ્ટ, ભૂતકાળને ભૂલીને આગળ વધો. ફર્ગેટ યોર પાસ્ટ એન્ડ ગો હેડ. ભૂતકાળને ભૂલીને આગળ વધો. ફર્ગેટ યોર પાસ્ટ એન્ડ ગો હેડ. નેક્સ્ટ, હંમેશા હકારાત્મક વિચારો. ઓલવેઝ થિંક પોઝિટિવલી. હંમેશા હકારાત્મક વિચારો. ઓલવેઝ થિંક પોઝિટિવલી. નેક્સ્ટ, બોલતા પહેલાં 2 વાર વિચારો. થિંક ટ્વાઇસ બિફોર સ્પીકિંગ. બોલતા પહેલાં 2 વાર વિચારો. થિંક ટ્વાઇસ બિફોર સ્પીકિંગ. તો દોસ્તો, 1 વાર મીન્સ વન્સ,
2 વાર મીન્સ ટ્વાઇસ, 3 વાર મીન્સ થ્રાઇસ, પણ 4 વાર માટે ફ્રાઇસ નહીં બોલાય, 4 ટાઈમ્સ બોલાશે. ઓકે. નેક્સ્ટ, હું કેનેડા જવાનું વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ઓફ ગોઈંગ ટુ કેનેડા. હું કેનેડા જવાનું વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ઓફ ગોઈંગ ટુ કેનેડા. નેક્સ્ટ, તે મારા બધા સપના પર પાણી ફેરવ્યું. યુ રૂઇન ઓલ માય ડ્રીમ્સ. તે મારા બધા સપના પર પાણી ફેરવ્યું. યુ રૂઇન ઓલ માય ડ્રીમ્સ. નેક્સ્ટ, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હાર્ડવર્ક હેઝ નો સબસ્ટિટ્યૂટ. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હાર્ડવર્ક હેઝ નો સબસ્ટિટ્યૂટ. સફળ ન થાવ ત્યાં સુધી મંડ્યા રહો. પરસિસ્ટ અન્ટિલ યુ સક્સીડ. સફળ ન થાવ ત્યાં સુધી મંડ્યા રહો. પરસિસ્ટ અન્ટિલ યુ સક્સીડ. દોસ્તો, તમે લગે રહો મુન્નાભાઈ મૂવી જોઈએ છે, રાઈટ? તો લગે રહો તો ઇંગ્લિશમાં પરસિસ્ટ થશે. નેક્સ્ટ, તમારાથી થાય તે કરી લો. યુ ડુ વોટ એવર યુ લાઈક. તમારાથી થાય તે કરી લો. યુ ડુ વોટ એવર યુ લાઈક. એવું કહેવામાં આવે છે. ઇટ ઇઝ સેઇડ. એવું કહેવામાં આવે છે. ઇટ ઇઝ સેઇડ. નેક્સ્ટ, એવું માનવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવ્ડ. એવું માનવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવ્ડ. નેક્સ્ટ, મેં ગઈ રાત્રે એક સપનું જોયું. આઈ હેડ અ ડ્રીમ લાસ્ટ નાઇટ. મેં ગઈ રાત્રે એક સપનું જોયું. આઈ હેડ અ ડ્રીમ લાસ્ટ નાઇટ. નેક્સ્ટ, હું પહેલાં ક્રિકેટ રમતો. ફોર્મલી આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. હું પહેલાં ક્રિકેટ રમતો. ફોર્મલી આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. નેક્સ્ટ, હું કદાપી ટી શર્ટ પહેરતો નહીં. આઈ નેવર યુઝ ટુ વેર અ ટી શર્ટ. હું કદાપી ટી શર્ટ પહેરતો નહીં. આઈ નેવર યુઝ ટુ વેર અ ટી શર્ટ. નેક્સ્ટ, એનો મતલબ એ નહીં કે તમે મોડા આવો. ઇટ ડઝન્ટ મીન ડેટ યુ કમ લેટ. એનો મતલબ એ નહીં કે તમે મોડા આવો. ઇટ ડઝન્ટ મીન ડેટ યુ કમ લેટ. નેક્સ્ટ, હું કોઈને નહીં કહું. આઈ વિલ નોટ ટેલ એનીવન. હું કોઈને નહીં કહું. આઈ વિલ નોટ ટેલ એનીવન. નેક્સ્ટ, હસતો ચહેરો બધાને આકર્ષે છે. અ સ્માઇલિંગ ફેસ એટ્રેક્ટ્સ એવરીવન. હસતો ચહેરો બધાને આકર્ષે છે. અ સ્માઇલિંગ ફેસ એટ્રેક્ટ્સ એવરીવન. નેક્સ્ટ, બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ. બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ. નેક્સ્ટ, મને ખાતરી છે કે તે પત્તા રમ્યો જ હશે. આઈ એમ શ્યોર હી મસ્ટ હેવ પ્લેડ કાર્ડ્સ. મને ખાતરી છે કે તે પત્તા રમ્યો જ હશે. આઈ એમ શ્યોર હી મસ્ટ હેવ પ્લેડ કાર્ડ્સ. નેક્સ્ટ, એક નાનું કુટુંબ હતું. ધેર વોઝ અ સ્મોલ ફેમિલી. એક નાનું કુટુંબ હતું. ધેર વોઝ અ સ્મોલ ફેમિલી. નેક્સ્ટ, એક સમસ્યા છે. ધેર ઇઝ અ પ્રોબ્લેમ. એક સમસ્યા છે. ધેર ઇઝ અ પ્રોબ્લેમ. નેક્સ્ટ, મારે એક સમસ્યા છે. આઈ હેવ અ પ્રોબ્લેમ. મારે એક સમસ્યા છે. આઈ હેવ અ પ્રોબ્લેમ. નેક્સ્ટ, સમયના અભાવે તે કંઈ કરી શક્યો નહીં. ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ હી કુડ નોટ ડુ એનીથિંગ. સમયના અભાવે તે કંઈ કરી શક્યો નહીં. ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ હી કુડ નોટ ડુ એનીથિંગ. નેક્સ્ટ, એક સારા વાલી થઈને તમારે તમારા બાળકો સાથે સમય વિતાવવો જોઈએ. બીઇંગ અ ગુડ પેરેન્ટ યુ શુડ સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. એક સારા વાલી થઈને તમારે તમારા બાળકો સાથે સમય વિતાવવો જોઈએ. બીઇંગ અ ગુડ પેરેન્ટ યુ શુડ સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. થોડો સમય મીન્સ સમ ટાઈમ. નેક્સ્ટ, બધી વસ્તુનો આધાર તમે કેવી રીતે વિચારો એના ઉપર છે. ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન હાઉ યુ થિંક. બધી વસ્તુનો આધાર તમે કેવી રીતે વિચારો એના ઉપર છે. ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન હાઉ યુ થિંક. નેક્સ્ટ, જેવો સંગ તેવો રંગ. અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. જેવો સંગ તેવો રંગ. અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. નેક્સ્ટ, જૈસા દેશ વૈસા વેશ. મીન્સ જેવો દેશ તેવો વેશ. વેન ઇન રોમ ડુ એઝ ધ રોમન્સ ડુ. જેવો દેશ તેવો વેશ. વેન ઇન રોમ ડુ એઝ ધ રોમન્સ ડુ. નેક્સ્ટ, પારકા એ પારકા અને પોતાના એ પોતાના. બ્લડ ઇઝ થીકર દેન વોટર. પારકા એ પારકા અને પોતાના એ પોતાના. બ્લડ ઇઝ થીકર દેન વોટર. નેક્સ્ટ, ભારતમાં બનેલી પેદાશો વાપરો. યુઝ પ્રોડક્ટ્સ વિચ આર મેડ ઇન ઇન્ડિયા. ભારતમાં બનેલી પેદાશો વાપરો.
યુઝ પ્રોડક્ટ્સ વિચ આર મેડ ઇન ઇન્ડિયા. નેક્સ્ટ, લોકલ મીન્સ સ્થાનિક ધંધાને પ્રાધાન્ય આપો. ગીવ પ્રાયોરિટી ટુ ધ લોકલ બિઝનેસ. લોકલ ધંધાને પ્રાધાન્ય આપો. ગીવ પ્રાયોરિટી ટુ ધ લોકલ બિઝનેસ. લોકલ બજારમાંથી ખરીદી કરો. બાય લોકલી ગ્રોન પ્રોડક્ટ્સ. લોકલ બજારમાંથી ખરીદી કરો. બાય લોકલી ગ્રોન પ્રોડક્ટ્સ. નેક્સ્ટ, ચમકે તેટલું સોનું નહીં. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ચમકે તેટલું સોનું નહીં. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ધીરજ રાખો. બી પેશન્ટ ઓર હેવ પેશન્સ. ધીરજ રાખો. બી પેશન્ટ ઓર હેવ પેશન્સ. નેક્સ્ટ, તમારી ભૂલોમાંથી શીખો. લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ. તમારી ભૂલોમાંથી શીખો. લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ. હું અંગ્રેજીમાં વાતચીત કરવામાં ખચકાઉં છું. આઈ હેઝિટેટ ઇન ટોકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં વાતચીત કરવામાં ખચકાઉં છું. આઈ હેઝિટેટ ઇન ટોકિંગ ઇન ઇંગ્લિશ. નેક્સ્ટ, આ કોર્સ ખરીદ્યા પછી આફ્ટર બાઇંગ ધીસ કોર્સ તમે કડકડાટ અંગ્રેજી બોલી શકો તેમ હશો. મીન્સ બોલી શકશો. યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આ કોર્સ ખરીદ્યા પછી આફ્ટર બાઇંગ ધીસ કોર્સ તમે કડકડાટ અંગ્રેજી બોલી શકશો મીન્સ શકો તેમ હશો. યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. નેક્સ્ટ, માત્ર 90 દિવસમાં અંગ્રેજી બોલતા શીખો. લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ ઇન 90 days. માત્ર 90 દિવસમાં અંગ્રેજી બોલતા શીખો. લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ ઇન 90 days. નેક્સ્ટ, આજે હું મારા પપ્પા સાથે જમીશ. ટુડે આઈ વિલ હેવ મીલ વિથ માય ફાધર. આજે હું મારા પપ્પા સાથે જમીશ. ટુડે આઈ વિલ હેવ મીલ વિથ માય ફાધર. નેક્સ્ટ, મને મન ફિલ્મ જોવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક વોચિંગ મન મૂવી. મને મન ફિલ્મ જોવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક વોચિંગ મન મૂવી. ન મામા કરતાં કહેણા મામા સારા. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. ન મામા કરતાં કહેણા મામા સારા. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. નેક્સ્ટ, હું તને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ. આઈ વિલ લવ યુ ટીલ માય લાસ્ટ બ્રેથ. હું તને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ. આઈ વિલ લવ યુ ટીલ માય લાસ્ટ બ્રેથ. નેક્સ્ટ, તમે માનો કે ન માનો. વેધર યુ બિલીવ ઇટ ઓર નોટ. તમે માનો કે ન માનો. વેધર યુ બિલીવ ઇટ ઓર નોટ. તમને ગમે કે ન ગમે. વેધર યુ લાઈક ઇટ ઓર નોટ. તમને ગમે કે ન ગમે. વેધર યુ લાઈક ઇટ ઓર નોટ. તમે ગરીબ હોય કે ના હોય. વેધર યુ આર પુઅર ઓર નોટ. તમે ગરીબ હોય કે ના હોય. વેધર યુ આર પુઅર ઓર નોટ. તમે સ્ટુડન્ટ હોય કે ના હોય. વેધર યુ આર અ સ્ટુડન્ટ ઓર નોટ. તમે સ્ટુડન્ટ હોય કે ના હોય. વેધર યુ આર અ સ્ટુડન્ટ ઓર નોટ. નેક્સ્ટ, મને કંઈ પડી નથી. આઈ ડોન્ટ કેર. મને કંઈ પડી નથી. આઈ ડોન્ટ કેર. નેક્સ્ટ, મને જરા પણ પડી નથી. આઈ એમ લીસ્ટ કન્સર્ન. મીન્સ મારે કંઈ લેવા દેવા નથી. આઈ એમ લીસ્ટ કન્સર્ન. નેક્સ્ટ, જો તમને વાંધો ના હોય તો. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. જો તમને વાંધો ના હોય તો. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. નેક્સ્ટ, મારું એક કામ કરશો. વિલ યુ ડુ મી અ ફેવર. મારું એક કામ કરશો. વિલ યુ ડુ મી અ ફેવર. નેક્સ્ટ, તે ભરોસાપાત્ર નથી. હી ઇઝ નોટ રિલાયેબલ. તે ભરોસાપાત્ર નથી. હી ઇઝ નોટ રિલાયેબલ. નેક્સ્ટ, મને ખબર પડી છે. આઈ હેવ કમ ટુ નો. મને ખબર પડી છે. આઈ હેવ કમ ટુ નો. નેક્સ્ટ, તે આજે આવ્યો નથી. હી હેઝ નોટ કમ ટુડે. તે આજે આવ્યો નથી. હી હેઝ નોટ કમ ટુડે. નેક્સ્ટ, કાલે તમે અહીં આવશો. વિલ યુ કમ હિયર ટુમોરો. કાલે તમે અહીં આવશો. વિલ યુ કમ હિયર ટુમોરો. નેક્સ્ટ, આપણે ફરીથી ક્યારે મળીશું. વેન શેલ વી મીટ અગેઇન. આપણે ફરીથી ક્યારે મળીશું. વેન શેલ વી મીટ અગેઇન. મને વચન આપો. પ્રોમિસ મી. મને વચન આપો. પ્રોમિસ મી. નેક્સ્ટ, તમે મને વચન આપો કે તમે મને કદાપી છેતરશો નહીં. યુ પ્રોમિસ મી યુ વિલ નેવર ચીટ મી. તમે મને વચન આપો કે તમે મને કદાપી છેતરશો નહીં. યુ પ્રોમિસ મી યુ વિલ નેવર ચીટ મી. નેક્સ્ટ, ધ્યાનમાં રાખો. માઇન્ડ વેલ. ધ્યાનમાં રાખો મીન્સ આપણે કહીએ ને મગજમાં રાખો એ સેન્સમાં છે તો માઇન્ડ વેલ. નેક્સ્ટ, ધ્યાન આપો. પે અટેન્શન.
ध्यान आपो, पे अटेंशन। नेक्स्ट, सुनो सबकी मगर करो मन की, लिसन टू ऑल बट फॉलो योर कंसाइंस। सुनो सबकी मगर करो मन की मीन्स सांभळो बधानु पण तमारा मननु करो, लिसन टू ऑल बट फॉलो योर कंसाइंस। नेक्स्ट, मने पैसानी खूब ज जरूर छे, आई नीड मनी बेडली। मने पैसानी खूब ज जरूर छे, आई नीड मनी बेडली। नेक्स्ट, सर मैं तमारो विडियो यूट्यूब पर जोयो हतो। सर आई वॉच योर विडियो ऑन यूट्यूब। सर मैं तमारो विडियो यूट्यूब पर जोयो हतो। सर आई वॉच योर विडियो ऑन यूट्यूब। नेक्स्ट, यूट्यूबનો આભાર માનો કે જે તમને આ બધું શીખવામાં મદદ કરે છે. થેન્ક યુટ્યુબ ડેટ હેલ્પ્સ યુ લર્ન ઓલ ધીસ. યુટ્યુબનો આભાર માનો કે જે તમને આ બધું શીખવામાં મદદ કરે છે. થેન્ક યુટ્યુબ ડેટ હેલ્પ્સ યુ લર્ન ઓલ ધીસ. નેક્સ્ટ, હું ખૂબ જ દિલગીર છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું ખૂબ જ દિલગીર છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. નેક્સ્ટ, આજે નહીં તો કાલે હું તમારા પૈસા પાછા આપીશ. sooner or later I will return your money. વહેલા કે મોડા મીન્સ આજે નહીં તો કાલે હું તમારા પૈસા પાછા આપીશ. sooner or later I will return your money. નેક્સ્ટ, તે આવવાની તૈયારીમાં છે. he is about to come. તે આવવાની તૈયારીમાં છે. he is about to come. નેક્સ્ટ, તમારા વિડીયોથી મને ઘણું બધું શીખવા મળે છે. I learn a lot from your videos. તમારા વિડીયોથી મને ઘણું બધું શીખવા મળે છે. I learn a lot from your videos. નેક્સ્ટ, આ બધા વાક્યો લખતા 10 કલાક લાગ્યા. It took 10 hours to write all these sentences. આ બધા વાક્યો લખતા 10 કલાક લાગ્યા. It took 10 hours to write all these sentences. નેક્સ્ટ, મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના કેટલાક વાક્યો ગમ્યા જ હશે. I am sure you must have liked some of the sentences of this video. મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના કેટલાક વાક્યો ગમ્યા જ હશે. I am sure you must have liked some of the sentences of this video. નેક્સ્ટ, વધુ વિડીયો માટે અમારી ચેનલ જોતા રહો. Keep watching our channel for more videos. વધુ વિડીયો માટે અમારી ચેનલ જોતા રહો. Keep watching our channel for more videos. નેક્સ્ટ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Don't forget to subscribe to our channel. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. નેક્સ્ટ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો પ્લીઝ શેર ઇટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો પ્લીઝ શેર ઇટ. નેક્સ્ટ, અડધો કલાક લાગશે. ઇટ વિલ ટેક હાફ એન અવર. અડધો કલાક લાગશે. ઇટ વિલ ટેક હાફ એન અવર. નેક્સ્ટ, તે મોટો થઈ ગયો છે. હી હેઝ ગ્રોન અપ. ઘણી વખત વડીલો કહેતા હોય છે કે તમારો છોકરો તો મોટો થઈ ગયો છે, રાઈટ? તો તે મોટો થઈ ગયો છે. હી હેઝ ગ્રોન અપ. નેક્સ્ટ, તમારામાં બધી જ શક્તિ છે, તેનો ઉપયોગ કરો. ઓલ ધ પાવર ઇઝ વિધિન યુ, યુઝ ઇટ. તમારામાં બધી જ શક્તિ છે, તેનો ઉપયોગ કરો. ઓલ ધ પાવર ઇઝ વિધિન યુ, યુઝ ઇટ. નેક્સ્ટ, માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. Man is the maker of his own fate. માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. Man is the maker of his own fate. નેક્સ્ટ, મને આશા છે કે તમે આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરશો. I hope you will share this video in your group. મને આશા છે કે તમે આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરશો. I hope you will share this video in your group. નેક્સ્ટ, સર તમે ગ્રામર ઉપર નવો વિડીયો ક્યારે મૂકશો? When will you upload a new video on grammar, sir? સર તમે ગ્રામર ઉપર નવો વિડીયો ક્યારે મૂકશો? સર when will you upload a new video on grammar? નેક્સ્ટ, સર તમારી કોઈ એપ છે? સર ડુ યુ હેવ એની એપ? એપ મીન્સ અહીંયા એપ્લિકેશન. સર તમારી કોઈ એપ છે? સર ડુ યુ હેવ એની એપ? નેક્સ્ટ, અમારા વિડીયો જોવા બદલ આપનો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ. અમારા વિડીયો જોવા બદલ આપનો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ. નેક્સ્ટ, દોસ્તો હું તમારા માટે નવા નવા વિડીયો બનાવતો રહીશ. ફ્રેન્ડ્સ, આઈ વિલ કીપ ઓન મેકિંગ ન્યૂ વિડીયોઝ ફોર યુ. દોસ્તો હું તમારા માટે નવા નવા વિડીયો બનાવતો રહીશ. ફ્રેન્ડ્સ, આઈ વિલ કીપ ઓન મેકિંગ ન્યૂ વિડીયોઝ ફોર યુ. નેક્સ્ટ, શ્રેષ્ઠ પરિણામ માટે આ વિડીયો વારંવાર જુઓ.
વોચ ધીસ વિડીયો અગેન એન્ડ અગેન ફોર ધ બેસ્ટ રિઝલ્ટ. શ્રેષ્ઠ પરિણામ માટે આ વિડીયો વારંવાર જુઓ. વોચ ધીસ વિડીયો અગેન એન્ડ અગેન ફોર ધ બેસ્ટ રિઝલ્ટ. નેક્સ્ટ, તમારા મંગલમય ભવિષ્ય માટે શુભકામનાઓ. બેસ્ટ વિશિસ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. તમારા મંગલમય ભવિષ્ય માટે શુભકામનાઓ. બેસ્ટ વિશિસ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. તો દોસ્તો, અંતમાં એટલું જ કહીશ કે સારું રિઝલ્ટ, બેસ્ટ પરિણામ જો તમારે જોઈતું હોય ને તો તમારે શું કરવાનું છે કે પહેલાં તો વન ટાઈમ આ વિડીયો તમારે ધ્યાનથી સાંભળવાનો છે. દેન ટ્રાય ઇટ અગેન, ફરીથી તમે સાંભળી શકો છો. અને થર્ડ ટાઈમ જ્યારે તમે સાંભળો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી વાક્ય સાંભળવાનું, દેન પોઝ કરીને એનું ઇંગ્લિશ તમારે બોલવાનું અને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરવાનો, ચેક કરવાનું કે તમારું સેન્ટેન્સ રાઈટ છે કે નહીં. સો આ રીતે વારંવાર વિડીયો જોવાથી, અને જો તમે જોઈ શકો તેમ ના હોય તો સાંભળવાથી પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે જ. બિકોઝ એક નાનું બાળક માતૃભાષા સાંભળીને બોલે છે, એ જ રીતે જો તમે પણ સાંભળશો તો તમારું રિઝલ્ટ बेस्ट આવવાનું છે. सो वंस अगेन बेस्ट विशेस फॉर योर ब्राइट फ्यूचर. एंड यस, लास्ट में इतना ही कहूँगा दोस्तों कि हमारे वीडियोस देखने के लिए, आपकी वैल्यूएबल कमेंट्स के लिए, हमारे वीडियोस को शेयर करने के लिए और हमारी चैनल को मोस्ट पॉपुलर बनाने के लिए आप सबका दिल से हाथ जोड़कर धन्यवाद. थैंक यू वेरी मच.